હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ધોરણ 8માં તમારું સ્વાગત છે. 7મું ધોરણ પૂરું થઈ ગયું ને તમે 8મા ધોરણમાં પહોંચી ગયા. તો કરીએ શરૂઆત આપણે 8મા ધોરણના વિજ્ઞાનની. અને આજના આ વિડીયોમાં આપણે 8મા ધોરણ વિજ્ઞાનનો પહેલો પાઠ એટલે કે પાક ઉત્પાદન ને વ્યવસ્થાપન તે આપણે એકદમ ડિટેલમાં વ્યવસ્થિત સમજવાના છીએ. 7મા ધોરણ સુધી તમે શું કરતા હતા કે સ્કૂલે એક વખત પાઠ સમજી લ્યો પછી ડાયરેક્ટ તમે પ્રશ્ન જવાબ પાકા કરતા હતા. પરંતુ 8મા ધોરણથી એવું નહીં ચાલે, કારણ કે પ્રશ્ન જવાબની સાઇઝ થોડીક મોટી થઈ જશે. તો તમારે ઘરે જઈને પણ એક વખત આખો પાઠ ટેક્સ્ટબુકમાં વાંચવો જોશે અને સમજવો જોશે. અને સમજી લીધા પછી પ્રશ્ન જવાબ પાકા કરવા એકદમ સહેલા થઈ જશે. બહુ સરળ છે અને ખૂબ મજા આવવાની છે આખા 8મા ધોરણમાં. મારું નામ છે શિવમ વામજા અને હું તમને 8મા ધોરણનું આખું વિજ્ઞાન ગણિત આખું ભણાવવાનો છું આ જ યુટ્યુબ ચેનલની અંદર. તો ચોક્કસથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો. તો શરૂઆત કરીએ આપણે આપણો પહેલો પાઠ એટલે કે પાક ઉત્પાદન ને વ્યવસ્થાપન. તો જોવો જોઈએ સૌથી પહેલા પાક ઉત્પાદન કોને કહેવામાં આવે છે પહેલા તો એક યો જોઈ. તો કે આપણે ખેતરની અંદર કોઈ પાક વાવીએ, ઉગાડીએ. તો ઉગાડવું એટલે કે ઉત્પાદન કરવું. તો કોઈ વસ્તુ આપણે વાવીએ છીએ, ઉગાડીએ છીએ એને પાક ઉત્પાદન કહેવામાં આવે છે. તો ચાલો સર, પાક ઉત્પાદન શબ્દનો અર્થ તો એકદમ પ્રોપર વ્યવસ્થિત સમજાઈ ગયો. પણ અહીંયા સાથે સાથે એક બીજો પણ શબ્દ છે વ્યવસ્થાપન. તે વ્યવસ્થાપન એટલે શું? તો કે આ પાક આપણે ઉગાડીએ છીએ, એ પાક ઉગાડવા માટે મિત્રો ઘણી બધી મહેનત કરવી પડે છે. હું અત્યારે આ વિડીયો બનાવું છું, તમને ભણાવું છું, તો બિહાઇન્ડ ધ સીન્સ એટલે કે તમને ન દેખાય એવી રીતના મેં ઘણી બધી મહેનત આ વિડીયો બનાવવા માટે કરેલી હોય છે, આ પાઠ સમજાવવા માટે તમને કરેલી હોય છે. એવી જ રીતના ખેડૂતો છે તે તમારા સમક્ષ કોઈ પણ પાક લાવે, બજાર સમક્ષ કોઈ પણ પાક લાવે તો એની પહેલા એમને પાક ઉગાડવા માટે ઘણી બધી મહેનત કરેલી હોય છે. અને એ મહેનત અલગ અલગ સ્ટેપ એટલે કે અલગ અલગ તબક્કા દ્વારા કરેલી હોય છે. કઈ રીતના એ આપણે આ પાઠમાં સમજીશું. તો આખી એની એક પર્ટિક્યુલર વ્યવસ્થા બનાવેલી હોય છે, તેને વ્યવસ્થાપન કહેવાય. અને સાથે સાથે કોઈ પાક ઉગી જાય છે ત્યારબાદ તે પાકને સાચવવો પડે. જ્યાં સુધી લોકો સાથે તે પાક ન પહોંચે ત્યાં સુધી તે પાકને વ્યવસ્થિત રીતના બગડે નહીં તે રીતના સાચવવો પડે. તો એ સાચવવાની પદ્ધતિની સાથે સાથે વ્યવસ્થાપન કહેવામાં આવે છે. ધોરણ 8માં આપણે 2 કેરેક્ટર આપણે ધારવાના. કેમ આપણે કાર્ટૂન જોતા હોય છોટા ભીમ, તેમાં અલગ અલગ એક ભીમ હોય, એક રાજુ હોય, એક ચુટકી હોય, એવી રીતના અલગ અલગ કેરેક્ટર. એવી રીતના ધોરણ 8માં 2 કેરેક્ટર તમારી સાથે રહેશે. એક છે બુઝોભાઈ, નામ છે બુઝો અને એ ભાઈ છે બરોબર બુઝો, અને એની જ બેન પહેલી બેન. આ 2 કેરેક્ટર ફરતા હોય, એના સાથે સાથે આપણે ફરવાનું ને અલગ અલગ વસ્તુ સમજવાની. કેવી મજાની વાત છે. તો જુઓ, બુઝોભાઈ કંઈક આવો દેખાશે અને પહેલી બેન કંઈક આવી દેખાશે બરોબર. તો આ 2 કેરેક્ટરને સાથે લઈ અને આપણે તમામ પાઠો સમજશું. તો જુઓ, પહેલી અને બુઝો ઉનાળામાં તેમના કાકાને ઘરે ગયા. ઉનાળાનું વેકેશન હતું અને તેમના કાકાની ઘરે રોકાવા ગયા, આટો દેવા ગયા. તેમના કાકા એક ખેડૂત છે. એમના કાકાનો વ્યવસાય શું? તો કે ખેડૂત છે. ખેડૂત શું કરે? ખેતી કરે. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા. ખેતરની અંદર ઓજારો હોય. ઓજાર એટલે શું થાય? તો કે ખેતી કરવા માટેના અમુક શસ્ત્રો, અમુક ઓજારો એટલે કે પાવડો છે, કોદાળી છે, અમુક સાધનો હોય. તો એને ઘણા બધા ઓજારો જોયા. કેવા? તો કે આ ખુરપી, દાતરડું, પાવડો, હળ વગેરે આવા અલગ અલગ તેઓએ ઓજારો જોયા. હવે જોવું, આમાં બુઝોભાઈને કંઈક ક્વેશ્ચન થયો કે હું જાણવા માંગુ છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ. અહીંયા આપણે અલગ અલગ ઓજારો જોયા, ખુરપી, દાતરડું, પાવડો, હળ. આ તમામ ઓજારોનો ઉપયોગ અલગ અલગ હોય. અલગ અલગ કામ કરવા માટે અલગ અલગ સાધનનો ઉપયોગ થતો હોય. તો બુઝોભાઈ જાણવા માંગે છે કે આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતના થાય. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. આપણે એવું આગળના ધોરણમાં ભણી ગયા કે તમામ સજીવો છે તે બધા જને ખોરાકની આવશ્યકતા હોય. હવે સજીવોમાં મનુષ્ય આવી જાય, તમામ પ્રાણીઓ આવી જાય, તમામ પક્ષીઓ આવી જાય અને સાથે સાથે તમામ વનસ્પતિ આવી જાય. વનસ્પતિ એક જાતનું સજીવ જ છે ને.
ખ્યાલ છે ને? યાદ આવ્યું? વનસ્પતિ પણ એક જાતનો સજીવ છે, તો તેને પણ જીવવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. તો આપણે ભણી ગયા કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે પોતાના શરીરની અંદર પોતે બનાવે છે, અને જે બનાવે છે તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે સૂર્યપ્રકાશ તે શોષી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ ગેસની જેમ કરે. આપણે કેમ ગેસનો ઉપયોગ કરીએ ખોરાક રાંધવા માટે, એવી રીતના એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે. સૂર્યપ્રકાશની મદદથી પોતે પોતાનો ખોરાક પોતાના શરીરની અંદર જાતે બનાવે, અને આ આખી જે ક્રિયા છે તે ક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, અને ઇંગ્લિશમાં તેને કહેવાય ફોટોસિન્થેસિસ. બરોબર? તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. વનસ્પતિનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કેવી રીતના કરે છે? પહેલા પાઠમાં શીખ્યા છીએ 7મા ધોરણમાં. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. જો વનસ્પતિ સિવાય બધા જ પ્રાણી, મનુષ્ય સહિત બીજા બધા પ્રાણી, મનુષ્ય આવી જાય, પ્રાણીઓ આવી જાય, પક્ષીઓ આવી જાય, જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. સર, તમે કહેશો કે સર મારી મમ્મી તો ખોરાક જાતે બનાવે છે. પણ મિત્રો, એમ ખોરાક નહીં. આપણે જે ખોરાક બનાવીએ છીએ ને એમાં કાં તો પ્રાણીજન્ય કાં તો વનસ્પતિજન્ય પદાર્થોનો યુઝ કરીએ, એટલે કે ઉપયોગ કરીએ. કાં તો શાકભાજી હોય, કાં તો દૂધ હોય, એવી રીતના આપણે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીએ. તો આ શાકભાજી ને દૂધ છે એ આવ્યું ક્યાંથી? વનસ્પતિમાંથી, કાં તો પ્રાણીમાંથી આવેલું છે. તો આપણે તે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તેને ખાલી આપણને ભાવે એવા સ્વરૂપમાં ફેરવીએ છીએ, થોડું ઘણું રાંધીએ છીએ તેમને. પરંતુ આપણે આપણા શરીરની અંદર આપણો ખોરાક શું જાતે બનાવીએ? નહીં. પરંતુ વનસ્પતિ પોતે પોતાના શરીરની અંદર પોતે જાતે ખોરાક બનાવે છે. એટલે વનસ્પતિ એક જ સજીવ એવું છે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે, બાકી કોઈ નથી. બરોબર? તો પ્રાણીઓ તેમનો ખોરાક ક્યાંથી મેળવે? તો કે મેં કીધું તેમ પ્રાણી પોતાનો ખોરાક મેળવે ક્યાંથી? કાં તો વનસ્પતિ પાસે જાય ને કાં તો પ્રાણીઓ પાસે જાય. બરોબર? ત્યાંથી પોતાનો ખોરાક મેળવે. પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? ખોરાક ખાવો જ શું કામ જોઈએ? તો કે આપણે આપણા શરીરની અંદર અલગ અલગ કાર્યો કરતા હોય. જેમ કે અત્યારે હું બોલું છું, તમને સમજાવું છું, તમે અત્યારે કાર્ય કરી રહ્યા છો, તમે સાંભળો છો એકદમ વ્યવસ્થિત રીતના, ત્યારબાદ તમે શ્વાસ લ્યો છો, તો આ શ્વાસ લેવું પણ એક કાર્ય છે. બરોબર? તો આપણે આપણું જે કાર્ય કરીએ એ કાર્ય કરવા માટે આપણને શક્તિની જરૂર પડે. શક્તિને બીજું નામ વિજ્ઞાનની ભાષામાં ઉર્જા કહેવાય. ઉર્જાની જરૂર પડે. તો આ ઉર્જા આપણને આપણા ખોરાકમાંથી મળે છે. ઓકે, તમે જાણો છો કે સજીવો ખોરાક પ્રાપ્ત શક્તિ ઉર્જાની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. શું કરે? તો કે પાચન કરે ખોરાકનું, શ્વસન કરીએ, શ્વાસ લઈએ, ઉત્સર્જન કરીએ. બરોબર? આપણે ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. કાં તો વનસ્પતિ પાસે જાય અને કાં તો પ્રાણી પાસે જાય. માની લ્યો કે આપણે ગાય પાસે ગયા દૂધ લેવા માટે, તો દૂધ લીધું. બરોબર? તો ગાયને દૂધ બનાવવા માટે કંઈક જરૂર તો પડી હશે, તો એમને ઘાસ ખાધું હશે અથવા તો અન્ય કોઈ વનસ્પતિજન્ય પદાર્થો ખાધા હશે. બરોબર? એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણે વનસ્પતિ ઉપર જ તમામ સજીવો આધાર રાખતા હોય છે. માની લ્યો કે સિંહ છે, એ કેવી રીતના વનસ્પતિ ઉપર આધાર રાખે? એ તો માંસાહારી પ્રાણી છે, એ તો વનસ્પતિ ઘાસ ખાવાનું જ નથી. તો એ સિંહ છે તે બીજા અન્ય શાકાહારી પ્રાણીઓને ખાશે. હવે એ શાકાહારી પ્રાણી છે એ કેવી રીતના જીવતા રહે? તો કે એ વનસ્પતિ ખાઈને. એટલે છેલ્લે તો વનસ્પતિ જ આવે. બરોબર? જો બુઝોભાઈ પાછો કંઈ કહે છે કે આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો પછી આપણે આપણા દેશમાં મોટી સંખ્યામાં માણસોને ખોરાક કેવી રીતના ઉપલબ્ધ કરાવી શકીએ છીએ? આપણા દેશમાં 125 કરોડની જનસંખ્યા છે. તો આટલા લોકોને આપણે ખોરાક કેવી રીતના પ્રોવાઈડ કરાવી શકીએ? આપણા દેશના ખૂણે ખૂણે તમામ જગ્યાએ ખોરાક કેવી રીતના પહોંચાડી શકીએ? એવો બુઝોભાઈનો ક્વેશ્ચન છે, અને આ ક્વેશ્ચન ખૂબ સારો છે. તો ચાલો એમનો પણ આપણે આન્સર મેળવીએ. પહેલી બેન આવ્યા. પહેલી બેન શું કહે છે કે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. મોટા પાયે જો ખોરાકને ઉગાડવામાં આવે તો તમામ લોકો સુધી ખોરાક પહોંચે. જો ઉગશે જ નહીં તો પહોંચાડશું કેવી રીતના?
એટલે મોટા પાયે ખોરાકનું ઉગાડવું ખૂબ આવશ્યક છે, જરૂરી છે. એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેમનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન એટલે કે સાચવણ, બગડે નહીં એ રીતે, અને વિતરણ આવશ્યક છે. વિતરણ કરવું એટલે કે વહેંચવું, તમામ લોકો સમક્ષ વિતરણ કરવું, બરોબર, ખૂબ જરૂરી છે. હવે મેં તમને કીધું હતું કે આપણે ખેતી જોઈતી, કે હમણાં ખેતી કરે તો ખેતી કરવા માટેના અલગ અલગ સ્ટેપ હોય, અલગ અલગ તબક્કા હોય. તો હવે ધીમે ધીમે આપણે એના તરફ પહોંચીએ, પરંતુ પહેલાં થોડુંક જોઈ લઈ કે ખેત પદ્ધતિઓ, એટલે કે 1.1 છે આપણું ખેત પદ્ધતિ. થોડીક પહેલાં વધારે માહિતી મેળવી લઈ કે ખેતીની શોધ કેવી રીતના થઈ. જ્યારે ખેતી શોધાની જ નથી ત્યારે પહેલાં આદિમાનવો હતા, પૂંછડીવાળા, આપણે ફોટા ક્યાંક ક્યાંક જોયા હોય. તો એક ક્યાંથી ખોરાક મેળવતા હતા, કેવો ખોરાક ખાતા હતા, જોઈએ અલગ અલગ વસ્તુ. તો કે ઈસવીસન પૂર્વે 10,000 સુધી, જો ઈસવીસનની શરૂઆત થઈ, ઈસવીસન પૂર્વેનો અર્થ શું થાય? અત્યારે ઈસવીસન 2024, 25, 26, તમે જે સાલમાં વિડીયો જોતા હોય તે છે, બરોબર, ઓકે. તો એ ઈસવીસનની શરૂઆત થઈ ને, એની પહેલાના 10,000 વર્ષો, એની પહેલાના 10,000 સુધી લોકો ભટકતું જીવન જીવતા, એટલે કે પોતાનું કોઈ પર્ટિક્યુલર ઘર નહોતું, આજે અહીંયા હોય તો કાલ બીજે હોય, એવી રીતના રખડતું ભટકતું જીવન જીવતા હતા. તેઓ ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા હતા. સમૂહમાં રહીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, અત્યારે કેમ ઘેટા બકરા સમૂહમાં હોય, એમ માણસ પહેલા સમૂહમાં રહેતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભેગા રખડતા ભટકતા જીવતા રહ્યા. તેઓ કાચા ફળ અને શાકભાજી ખાતા. જો કાચા ફળ મળે, શાકભાજી મળે તે ખાઈ લઈએ. અને તેઓ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર પણ કરવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓ ખેતી કરી, ધીમે ધીમે ખેતી કરવા માંડ્યા. ખેતી કરીને ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યા, અને આ પ્રમાણે ધીમે ધીમે ખેતીની શરૂઆત થઈ. મનુષ્ય છે, માણસ છે, તે ખેતી કરવા લાગ્યો. તમે કોઈ દી વિચાર્યું કે માણસ સિવાય બીજું કોઈ પ્રાણી ખેતી કેમ કરતું નથી? તો કે મનુષ્ય જ આ ખેતી કરતા શીખો છે, બરોબર. ચાલો, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ, જોજો આ છે ખેતીની વ્યાખ્યા, પાકની વ્યાખ્યા. ખેતી કરતા પાક શબ્દ વધારે સારો રહેશે. અને મોસ્ટ આઈએમપી વસ્તુ છે, તમે તમારી ટેક્સ્ટબુકમાં હાઇલાઇટરથી, પેન્સિલથી, પેનથી ગમે એમ ટીક કરી લેજો. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. એમ પૂછે કે પાકની વ્યાખ્યા લખો, અને પૂછશે જ તો શું લખવાનું? આપણે અહીંયાથી અહીંયા સુધીનું લખવાનું કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને, કોઈ એક જ પ્રકારનો, ઘઉંનો છે તો ઘઉંનો જ, એવી રીતના એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં, એટલે કે મોટી માત્રામાં આપણે ઉછેરીએ, 10 વીઘા, 12 વીઘા, 15 વીઘા, 2 વીઘા, 1 વીઘા, મોટી માત્રામાં ઉછેરીએ તો તેને પાક કહેવામાં આવે છે. પાકને ઇંગ્લિશમાં ક્રોપ કહેવાય છે, યાદ રાખજો. તો તેમને પાક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘઉંનો પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલા લગભગ બધા જ છોડ ઘઉંના છે. જોકે અત્યારે એક કરતાં વધારે પાક પણ લેવાય, એટલે કે ખેતર હોય મોટું, તેના થોડાક એરિયામાં ઘઉં વાવવામાં આવે, થોડાકમાં ડાંગર વાવવામાં આવે, થોડાકમાં જુવાર વાવવામાં આવે, એટલે કે સિઝન વાઇઝ. આ તો હું અત્યારે તમને ઉદાહરણ આપું છું કે એક જ ખેતરમાં એક કરતાં વધારે પણ પાક લેતા હોય. અડધામાં ચણા વાવે તો અડધામાં બાજરો વાવે, એવી રીતના. તો એક કરતાં વધારે પાક પણ વાવવામાં આવે છે, પરંતુ મોટી સંખ્યામાં એક જ પ્રકારના છોડને વાવવામાં આવે તો તેને પાક એટલે કે ક્રોપ કહેવાય છે. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ હોય, શાકભાજી હોય, તેમજ ફળ હોય. તેઓ જે ઋતુમાં ઉગે છે તેના આધારે તેમનું વર્ગીકરણ કરી શકાય છે. હવે દરેક પાક છે તે અલગ અલગ ઋતુમાં ઉગે. ઘઉં ઉગવા માટેની પર્ટિક્યુલર ઋતુ છે, બાજરો ઉગવા માટેની પર્ટિક્યુલર ઋતુ છે. ફળમાં જોઈએ તો કેરી ઉનાળામાં જ આવે. એવી રીતના દરેક પાકને અલગ અલગ ઋતુમાં વાવવામાં આવે છે, અને જે ઋતુમાં વાવવામાં આવે તેના પ્રમાણે તેમનું વર્ગીકરણ કરેલું હોય છે. હવે મને એ કહો જોઈએ કે શું કામ પર્ટિક્યુલર ઋતુમાં તે પાકને વાવવામાં આવે છે? તો કે હવામાન, બરોબર, ઠંડી, ગરમી, વરસાદ, બરોબર, એના ઉપરથી પાક ઉગતો હોય. જે પાકને વધારે પાણીની જરૂર હોય તેને ચોમાસામાં વાવવામાં આવે. જે પાકને ઠંડા વાતાવરણની જરૂર હોય એને આપણે ક્યારે વાવીએ? તો કે શિયાળામાં વાવીએ, એવી રીતના. ભારત એક વિશાળ દેશ છે. અહીંયા તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. જોજો, આપણે અહીંયા ગુજરાતમાં હોય
તો અહીંયા વાતાવરણ અલગ હોય. કાશ્મીર વહી જાવ તો ત્યાં વધારે ઠંડુ વાતાવરણ હોય ને. તો ભારત એટલો મોટો દેશ છે કે ત્યાં એક જગ્યાએથી લઈને બીજા જગ્યાએ તાપમાન, ભેજ, હવામાનમાં ફેરફાર હોય છે. જે મુજબ દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના પાક છે તે ઉછેરવામાં એટલે કે ઉગાડવામાં આવે છે. અને આ વિવિધતા ઉપરાંત પાકને બે મુખ્ય વર્ગમાં વહેંચી શકાય છે. એ આ પ્રમાણે છે. પાકને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. એક છે ખરીફ પાક, બીજું છે રવિ પાક. જોજો, પહેલાનું નામ શું? તો કે પહેલાનું નામ છે ખરીફ પાક અને બીજાનું નામ છે રવિ પાક. ખરીફ પાક કોને કહેવામાં આવે, રવિ પાક કોને કહેવામાં આવે, તો તે જોઈ લઈએ આપણે. તો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. એટલે કે ચોમાસામાં ઉગતા પાકને ખરીફ પાક કહે છે. જોજો, ધ્યાન રાખજો, ચોમાસામાં ઉગતા પાકને ખરીફ પાક કહે છે. અને વરસાદની ઋતુ સામાન્યતઃ, ખૂબ યાદ રાખવું જરૂરી છે, આ વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધીની હોય છે. ક્યાંથી ક્યાં સુધીની? તો કે જૂનથી સપ્ટેમ્બર સુધીની હોય છે. આ યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક કઈ છે એ હમણાં તમને સમજાવું. આ પરંતુ તમારે યાદ રાખવું જોશે. અને ચોમાસામાં કેવા કેવા પાક વવાય? ડાંગર છે, મકાઈ છે, સોયાબીન, મગફળી અને કપાસ વગેરે ખરીફ પાકોના ઉદાહરણ છે. તો મને એ કયો જોઈ કે ચોમાસું છે તો ચોમાસામાં શું આવે? વરસાદ આવે. વરસાદમાં શું હોય? પાણી હોય. પાણીમાંથી શું બને? જ્યુસ બને. શું બને? જ્યુસ. તો જોજો, જ્યુસ તો જૂનથી સપ્ટેમ્બર, જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો. કેવું સરસ થઈ ગયું સર, બધાને યાદ રહી ગયું. આ તો બસ એ જ આપણી પાસે ભણવાની મિત્રો મજા છે. એવી જ રીતના હવે વહી જાય રવિ પાક. ખરીફ પાક કોને કહેવાય? ચોમાસામાં ઉગતા પાકને ખરીફ પાક કહેવાય. જ્યુસ ઉપરથી યાદ રાખીએ, જૂનથી સપ્ટેમ્બર તેમનો સમયગાળો હોય. કેવા કેવા પાકો ઉગાડવામાં આવે? તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ જેવા પાકો ઉગાડવામાં આવે. હવે જોઈએ રવિ પાક. રવિ પાકનો અર્થ એ થાય કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. કઈ ઋતુમાં? તો કે શિયાળામાં. આમનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો હોય છે. સર આની કંઈક શોર્ટ ટ્રેક આપો ને. ચાલો આપી દઈએ. શિયાળામાં શું લાગે? ઠંડી લાગે. બહુ ઠંડી હોય તો આપણે શું કહીએ? ઓ માં, ઓ મમ્મી, કહીને આવું. તો કે હા, તો એના ઉપરથી યાદ રાખો, ઓ માં એટલે કે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો સમયગાળો હોય છે. મમ્મીને યાદ કરી લેવાના. ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો સમયગાળો એ રવિ પાકનો હોય છે. તો શું શીખા? રવિ પાક કોને કહેવામાં આવે? તો કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તેમનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો હોય છે. એમાં કયા કયા પાક ઉગાડવામાં આવે? તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ વગેરે રવિ પાકના ઉદાહરણો છે. ફરી પાછું થોડુંક જોઈ લઈ. અને આમાંથી આટલી વસ્તુમાંથી ખૂબ જાજા ક્વેશ્ચન પૂછાય છે, તમારે યાદ રાખવાનું છે. પાકના મુખ્ય બે પ્રકાર આપણે પાડેલા છે. કેવા કેવા બે પ્રકાર પાડેલા છે મને કયો જોઈ? એક છે ખરીફ પાક, બીજો છે રવિ પાક. ખરીફ પાક કોને કહેવામાં આવે? ચોમાસામાં ઉગતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. શિયાળામાં ઉગતા પાકને રવિ પાક કહેવામાં આવે છે. સમયગાળો શું એનો? તો કે જૂસ એટલે કે જૂનથી સપ્ટેમ્બર એ ખરીફ પાકનો સમયગાળો છે. અને ઓક્ટોબરથી માર્ચ, ઓ માં, ઓક્ટોબરથી માર્ચ એ રવિ પાકનો સમયગાળો છે. ખરીફ પાકના ઉદાહરણો કયો? તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ આ ખરીફ પાકના ઉદાહરણો છે. તો સર રવિ પાકના ઉદાહરણો કયા? તો કે ચણા, વટાણા, ઘઉં, રાઈ, અળસી આ બધા શું છે? રવિ પાકના ઉદાહરણો છે. સમજાઈ ગયું બેસ્ટ રીતના? તો કોમેન્ટમાં આવી રીતના અંગૂઠો કરીને જણાવી દેવાનું છે. વધીએ છીએ આગળ આપણે. જોજો, તદ ઉપરાંત ઉનાળામાં ઘણા સ્થળોમાં કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. જો ઉનાળામાં કોઈ પાક ઉગાડવામાં આવે એનું કોઈ પર્ટિક્યુલર નામ નથી, પરંતુ બહુ ઓછી જગ્યાએ ઉનાળામાં પાક ઉગાડવામાં આવે છે, કારણ કે પાણી ન હોય. બરોબર, સિંચાઈ માટે પાણી દેવું પડે ને વનસ્પતિ નહીં, પાણી બધી જ જગ્યાએ ન હોય. એટલે બહુ ઓછી જગ્યાએ પાકો ઉગાડવામાં આવે છે, પરંતુ ત્યારે ઓછા પાણીની જરૂર હોય તેવી વસ્તુ ઉગાડવામાં આવે. એમાં કઠોળ અને ઘણા શાકભાજીઓ ઉગાડવામાં આવતા હોય છે. તો આપણે મુખ્ય વર્ગીકરણો જોયા. હવે જોશું આપણે 1.2 પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ.
પદ્ધતિ કેવી પાક ઉત્પાદન કરવા માટેની? તો જોજો બુઝોભાઈને કંઈ ક્વેશ્ચન થાય છે, ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતું નથી કે ચોમાસામાં બાજુ કામ ડાંગરને ઉછેરવામાં આવે છે? તો મેં તમને કીધું હતું કે અલગ અલગ પાક છે તે અલગ અલગ ઋતુમાં શું કામ રાખવામાં આવે? તો કે કોક પાકને વધારે વરસાદ એટલે કે પાણીની જરૂર હોય, કોકને વધારે ઠંડા હવામાનની જરૂર હોય, કોકને વધારે ભેજવાળા હવામાનની જરૂર હોય, એટલા માટે. તો જોજો, તો પહેલી બેન જવાબ આપે છે કે ડાંગરને વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે, તેથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. એક તો સિંચાઈ દ્વારા વધારે પાણી આપી શકાય, આમ ઉપરથી વરસાદ આવતો હોય તો તેમ પણ તેને પાણી મળી રહે, અને વાતાવરણ હોય, હવામાન હોય તે પણ ભેજવાળું હોય, એટલે તેમાંથી પણ ભેજ સ્વરૂપે પાણી મળી રહેતું હોય છે, એટલા માટે. ચાલો, પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે. સમયાંતરે એટલે કે અમુક અમુક સમયે ઘણી બધી પ્રવૃત્તિઓ ખેડૂત કરે અને ઘણી બધી મહેનત કર્યા પછી એક સરસ મજાનો પાક થાય. તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા જ પ્રકારની છે કે જે માળી અથવા તો સુશોભનીય વનસ્પતિઓને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આપણે ઘરે કુંડા વાવ્યા હોય ને તેમાં આપણે ટાઈમે ટાઈમે પાણી આપીએ, બરોબર, વધારાના કંઈ પાન હોય તો તેને કાપીએ. તો આવી જે પ્રવૃત્તિ કરે એવી જ પ્રવૃત્તિ એમાં કંઈક કરવામાં આવે છે ખેતરમાં. આ પ્રવૃત્તિઓ અથવા તો કાર્યોને ખેત પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહે? ખેત પદ્ધતિઓ એટલે કે ખેતી કરવા માટેની પદ્ધતિ કહેવામાં આવે છે. અને એ પદ્ધતિ અહીંયા નીચે આપેલી છે અને લાઇનસર આપણે યાદ રાખવાની છે. લાઇનસર કેવી રીતના યાદ રાખશું? તો કે જો સૌથી પહેલા આપણે ખેતી કરવી છે તો શું કરે ખેડૂત? તમે જો મનમાં વિચારજો, હું જે બોલું એ તમે લાઈવ મનમાં તમારે વિચારતું જવાનું છે. સૌથી પહેલા ખેડૂતને ખેતી કરવી હોય ને તો સૌથી પહેલા એ ભૂમિને તૈયાર કરે. ટ્રેક્ટર હોય એની પાછળ દાંતી રાખી અને જમીનને ખેડે, અથવા તો બળદ દ્વારા જમીનને ખેડે હળ હાકીને, બરોબર. તો સૌથી પહેલા ભૂમિને તૈયાર કરે. એક વખત જમીન આખી તૈયાર થઈ જાય પછી એની અંદર જે વસ્તુ ઉગાડવી છે તેને વાવે. આ વાવવાની પદ્ધતિને રોપણી કહેવામાં આવે છે, અથવા તો બીજી ભાષામાં વાવણી કહેવામાં આવે છે. ડન છે. પછી કોઈ પણ વસ્તુ વાવી છે તો એને ખાતર નાખવું પડે, તો કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર આપે. પાણી પાવવું પડે તો એ સિંચાઈ દ્વારા પાણી પાય. હવે પાણી પાય તો આજુબાજુની જગ્યામાં વધારાનું ઘાસ ઉગી જાય. આપણે વાવ્યા હોય ઘઉં, પરંતુ આજુબાજુ જે વધારાનું ઘાસ ઉગી જાય, જે વધારાનું ઘાસ ઉગે તેને નીંદણ કહેવાય. તો આ નીંદણથી રક્ષણ કરવું પડે, એ ઘાસને કાપવું પડે. હવે એક વખત ઘઉં વાવ્યા છે તો સરસ રીતના ઘઉં ઉગી ગયા, બરોબર. તો ઘઉં ઉગી ગયા છે પછી ઘઉંને આપણે કાઢવા પડે. એ કાઢવાની રીતને શું કહેવામાં આવે? લણણી કહેવામાં આવે છે. હવે ઘઉં કાઢી લીધા, નીકળી ગયા. હવે એ જે ઘઉં છે તે ઘઉંને આપણે કોથળા ભરીને વ્યવસ્થિત રીતના બગડે નહીં એવી રીતના સંગ્રહ કરવો પડે. તો પછીનું સ્ટેપ શું થયું? સંગ્રહ થયું. તો આ 7 સ્ટેપો થયા. સૌથી પહેલું સ્ટેપ ભૂમિને તૈયાર કરવી, જમીન ખેડવી. બીજું કોઈ પણ પાક છે તે વાવવો, રોપણી કરવી. ત્રીજું તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. એમના પછી ચોથું સિંચાઈ. પાંચમું શું છે? નિંદણથી રક્ષણ. છઠ્ઠું શું છે? લણણી. અને સાતમું શું છે? કોઈ પણ ખોરાક છે તેમનો સંગ્રહ કરવો. તો આટલી આ 7 સ્ટેપ થાય ત્યારે ખોરાક એકદમ, એટલે પાક છે તે એકદમ વ્યવસ્થિત રીતના રહીએ, બરોબર, ઉગેલો રહીએ અને સચવાયેલો રહીએ. 1.3 ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી એટલે કે જમીનને તૈયાર કરવી. પાક ઉછેરતા એટલે કે રોપતા પહેલા ભૂમિ એટલે કે જમીનને તૈયાર કરવી તે પ્રથમ તબક્કો એટલે કે પહેલું સ્ટેપ છે. કોઈ પણ વસ્તુ વાવી હોય તો પહેલું સ્ટેપ થાય આપણે જમીનને તૈયાર કરવી, જમીન ખેડવી. તો સર ખેડવામાં શું કામ આવે? જમીનને ખેડ્યા વગર આપણે પાક વાવી દઈએ તો, કોઈ પણ વસ્તુ ઉગાડી દઈએ તો જોજો, માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. આપણને ખબર છે કોઈ પણ વસ્તુ આપણે વાવીએ છીએ તો એ વસ્તુ વાવીએ તો એની નીચે એમના મૂળિયા થાય, આપણને ખબર છે. તો માટી જેટલી પોચી હશે તેમના મૂળ એટલા ઊંડે સુધી જશે. એટલે જો જમીન પોચી હશે તો મૂળ વ્યવસ્થિત રીતના ઊંડે સુધી જઈ શકશે. એટલે કે માટીને આપણે પોચી કરવી ખૂબ અગત્યની છે. ઉપર નીચે કરવી પોચી બનાવી તો ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી એટલે કે નીચે સુધી જઈ શકે. પોચી જમીન શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે?
તો કે જો જમીનના બે કણો વચ્ચેની જગ્યા વધારે હોય તો એ જગ્યા, જો જમીન પહોંચી હશે તો બે કણો વચ્ચે જગ્યા વધારે હશે. જેમાં જગ્યા વધારે હોય તો ત્યાં શું હોય? જ્યાં જગ્યા હોય ત્યાં આપણને ખબર છે કાંઈ ન હોય તો હવા તો હોય. તો હવા વધારે માત્રામાં જમીનમાં રહેશે તો જમીનને વનસ્પતિને શ્વસન કરવું તે સહેલું થઈ જશે, એટલા માટે સહાય કરે છે. પોચી જમીન માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. આપણને ખબર છે અળસિયા છે તે ખેડૂતોના મિત્રો કહેવામાં આવે છે, બરોબર. આ સજીવો ખેડૂતના મિત્રો છે કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે અને તેમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે ખાતર ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચેને પોચી કરવી આવશ્યકતા છે? તો કે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજો, પાણી, હવા તથા કેટલાક સજીવો જોવા મળે છે. આપણે એવું ભણી ગયા છીએ ને, પહેલા પાઠમાં જ ભણ્યા હતા આપણે, તમને ખ્યાલ હોય તો 7મામાં. તદ ઉપરાંત મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જમીનમાં સજીવો દ્વારા વિઘટન પામે એટલે કે સડી જાય, બરોબર, અને એમાંથી ખાતર થઈ જાય. માની લ્યો કે આપણે આની પહેલા કોઈ પાક વાવ્યો હશે, એ પાકને લઈ લીધો, તેનું કોઈ ડાળખી રહી ગઈ, પાંદડું રહી ગયું, તો જમીનમાં દટાઈ જાય પછી ત્યાં સડી જાય એટલે કે વિઘટન થઈ જાય. વિઘટન થઈ ગયું, સડી ગયું એટલે એક જાતનું ખાતર થઈ ગયું. બસ એ જ વિઘટન પામે છે. અને આ રીતે મૃત સજીવોમાં રહેલા કેટલાક પોષક તત્વો મુક્ત થઈ અને ફરીથી જમીનની અંદર ફરી જાય છે પોષક તત્વો, અને આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા ફરીથી શોષણ પામે છે, એટલે કે ફરીથી શોષાય છે. ડન છે. વધીએ આગળ. ચાલો, જમીનના કેટલાક સેન્ટીમીટર સુધી ઉપરની સપાટી જ ભૂમિ વનસ્પતિ માટે વૃદ્ધિમાં સહાય કરે છે. જો જમીનને તો તમે ખોદતા જાઓ ખૂબ ઊંડી હોય, પરંતુ આ જમીન છે તો દાખલા તરીકે આટલા સેન્ટીમીટર સુધી જ જમીન છે તે વનસ્પતિને ઉપયોગમાં આવે છે, એને નીચેની કોઈ જમીન ઉપયોગમાં આવતી નથી. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક દ્રવ્યો રૂપ ભૂમિ હોય એ ઉપરની બાજુ, પોષક તત્વો વાળી હોય, શું થાય? ઉપરની બાજુ આવી જાય છે, અને તેથી વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે. શેમાં ઉપયોગ કરે? તો કે પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. આમ માટીને ઉપર નીચે અને પોચી કરવી તે પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કોઈ પણ પાક વાવવો હોય, રોપવો હોય તો તેના માટે તે ખૂબ મહત્વપૂર્ણ છે, અગત્યનું છે. હવે જોઈએ આપણે માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહીએ છીએ. આપણે એમ કહીએ કે જમીન ખેડી, તો એ ખેડવું એટલે કે ખેડાણ કરવું એમ કહેવાય. અને આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાના અથવા તો લોખંડના બનેલા હોય છે. આ પ્રક્રિયા થાય કેવી રીતના? હળ દ્વારા. હળ શેના બનેલા હોય? લાકડા અથવા તો લોખંડના બનેલા હોય. પહેલા જૂના સમયમાં લાકડાના હળનો ઉપયોગ થતો, અત્યારે તો લગભગ લોખંડના હળ આવી ગયા છે. ઓકે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેમને પાણી આપવાની જરૂર પડી શકે છે. જો માટી બહુ સૂકી હોય ને તો ખેડ પહેલા થોડુંક પાણી છાંટી દે. હવે ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા હોઈ શકે છે, જેને ઢેફા કહેવાય. જો ખેતર ખેડવું, આપણને ખબર છે, આમ દાંતી દ્વારા આખું ખેતર ખેડવામાં આવે તેમાં મોટામાં ઢેફા થઈ ગયા હોય, બરોબર. તો એ માટીના ગાંઠા હોય, ઢેફા હોય, એ ઢેફાને પછી ભાંગવા પડે, તોડવા પડે. માટીને એને થોડુંક આમ દબાવે એટલે માટી છૂટી થઈ જાય એમાંથી, ઢેફામાંથી. તો એ ઢેફાને ભાંગવા પડે, તોડવા પડે છે, બરોબર. તો એ ઢેફા હોય, એ ઢેફાઓને તોડવા આવશ્યક હોય છે. અને ખેતરને સમથળ એટલે કે સીધું કરવું તે વાવણી માટે અને સિંચાઈ માટે લાભદાયી હોય. સિંચાઈ કેવી રીતના થાય? તો એક જગ્યાએ પાણી નાખો ધોરિયા મારફતે, તો આખા ખેતરમાં પાણી ફરી વળવું જોઈએ, એટલે સિંચાઈ વ્યવસ્થિત થવી જોઈએ. તો જો ખેતર આમ સીધી રીતના હશે તો સિંચાઈ વ્યવસ્થિત થશે. આમ ઢાળવાળું ખેતર હશે તો વ્યવસ્થિત પાણી પહોંચાડી શકશું નહીં. એટલે ખેતરને સમથળ કરવું પડે, સીધું કરવું પડે. તો એ સિંચાઈ માટે લાભદાયી હોય છે. અને આ કાર્ય એક સમાર દ્વારા કરવામાં આવે છે. આ સમાર નામનું એક યંત્ર હોય તેના દ્વારા કરવામાં આવે છે. તમને ખબર હોય તો ટ્રેક્ટરની પાછળ એક પાટિયું બાંધીને હાંકતા હોય, બસ આ જ સમાર, બરોબર. અથવા તો આમ સીધી પટ્ટીવાળો ઓલો ભાગ બાંધીને ચલાવતા હોય, તો એ છે સમાર. હમણાં એનો ફોટો આવશે, આપણે જોશું.
કેટલીક વખત જમીનને ખેડતા પહેલા જમીનમાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે અને આ બાબતે કુદરતી ખાતરને ભૂમિમાં યોગ્ય રીતે મિશ્રિત કરવામાં મદદ કરે છે અને જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી પણ આપવામાં આવે છે. ઘણી વખત સ્ટાર્ટિંગમાં કુદરતી ખાતર નાખી દઈએ એટલે ખાતર એકદમ વ્યવસ્થિત રીતના ભરી જાય, જમીન છે તે ફળદ્રુપ થઈ જાય અને બીજ રોપતા પહેલા પાણી પણ પાવામાં આવે છે. હવે આ બધી વસ્તુ કર્યું ને એમાં અલગ આપણે ઓજારોનો ઉપયોગ કર્યો, સાધનોનો ઉપયોગ કર્યો. તો હવે આપણે શીખીએ ખેતીના ઓજારો. તો જુઓ, સારું ઉત્પાદન મેળવવા માટે બીજ રોપતા પહેલા માટીના થેફાને તોડવા આવશ્યક છે અને આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે, જેમ કે હળ, ખરપિયો અને કલ્ટિવેટર એટલે કે દાંતી. કલ્ટિવેટરને શું કહેવાશે? દાંતી. અને આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો જોઈ લઈએ. તો અહીંયા આપણે નીચે એક તો હળ દેખાય છે, બરાબર. હળ વિશે હમણાં આપણે આગળ જોશું, પરંતુ એની પહેલા થોડુંક આપણે સમજી લઈએ. તો જોઈએ હળ. પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ભૂમિના ખેડાણ માટે, પાકમાં ખાતર ભેળવવા માટે, નીંદણને દૂર કરવા માટે તથા માટીને ઉપર નીચે કરવા માટે થાય છે. પ્રાચીન સમયમાં એટલે કે પહેલાના સમયથી જ હળ આવતું આવે છે. હા, એનો ઉપયોગ આ થાય છે. આ ઓજાર લાકડાનું બનેલ હોય છે, જેને બળદની જોડ અથવા તો અન્ય પ્રાણીઓ, ઘોડા, ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે. અત્યારના અમુક નવા હળ છે તે લોખંડના પણ આવે છે. કેના દ્વારા હાકે? તો કે પ્રાણીઓ, ઘોડા હોય, ઊંટ હોય, બળદ હોય, તેના દ્વારા હાંકવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, તે પટ્ટીને ફાલ કહેવામાં આવે છે. શું કે ફાલ? હમણાં આકૃતિ બતાવીશ ને એમાં તમને સમજાઈ જશે. ચાલો જોઈ જ લ્યો. જુઓ, અહીંયા તમે ધ્યાન રાખજો, આ હળ છે, બરોબર. અહીંયા આવી રીતના હળ છે અને આ જે હળ છે એ જ ચિત્ર અહીંયા પણ આપેલું છે. તો આ જે હળનો ભાગ છે એમાં આ ભાગ જે જમીનમાં અડે તે ભાગ લોખંડનો હોય, બાકી અન્ય લાકડું હોય, લોખંડી હોય. તો જે આ ભાગ જે છે લોખંડવાળો ભાગ, આને ફાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ફાલ. યાદ રાખજો. કોને? તો કે આ ભાગને ફાલ કહેવામાં આવે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ સાફટ કહે છે. ચાલો, હળ સાફટ કોને કહીએ? તો કે જો આ મુખ્ય ભાગ છે, અહીંયા આ મુખ્ય ભાગ છે, બરોબર. એ લાંબા લાકડાનો બનેલો હોય તેને હળ સાફટ કહેવામાં આવે છે. આકૃતિ હોય તો એકદમ વ્યવસ્થિત આપણને સમજાઈ જાય છે. તેનો એક છેડો હેન્ડલ હોય છે અને બીજો છેડાને જોત સાથે જોડેલ હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ હળને સરળતાથી ચલાવી શકે છે. જો આ એક જોડ બળદ હોય તો આવી રીતના બે બાજુ બળદ રાખવામાં આવે, એક માણસ હોય ત્યાં પાછળ આમ પકડી અને તે હળને ચલાવતો માણસ પણ હળને ચલાવતા હોય છે, બરોબર. તો અહીંયા જે આમ આડો ભાગ રાખવામાં આવે અને અહીંયા તે ભાગ આડો છે, એને કહેવામાં આવે છે જોત. શું કહેવામાં આવે? જોત કહેવામાં આવે છે. ત્યાંથી જોતવાનું, જોતવાનું એટલે કે જોડવાનું એમ પણ તમે સમજી શકો હોય છે. હાલના સમયમાં લોખંડના હળ ઝડપથી લાકડાની દેશી હળની જગ્યા લઈ રહ્યા છે. અત્યારે લોખંડના હળ ફટોફટ આવી ગયા છે. હવે આવે ખરપિયો. આ એક સાદું ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી બનાવવા માટે વપરાય છે. શું? તો કે ખરપિયો. અને તેમાં લોખંડની કે લાકડાનો લાંબો દંડો આવેલા હોય છે. તેમાં એક છેડે મજબૂત પહોળી અને લોખંડની વળેલી એક તકતી આવેલી હોય છે. સર, ફોટો બતાવો તો ખબર પડે. તો ફોટો આવી રહ્યો, જોડેલ હોય છે, જેને બ્લેડ માફક કામ કરે છે અને તે પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. જો આ છે ખરપિયો. અહીંયા વળેલી પ્લેટ છે, તકતી છે. અહીંયા ઉપર આ જે છે પકડ, આ ભાગ છે એને હેન્ડલ કહેવામાં આવે. અહીંયા આમ જે લીટાવાળો ભાગ છે એને બીમ કહેવામાં આવે અને આ જે ભાગ છે તે ધરી કે સળિયો કહેવામાં આવે છે. તો આ છે ખરપિયો. જોઈ લીધો. આ ઘણા લોકોને ખરપિયો નવો લાગતો હશે, બરોબર, પરંતુ આવો ખરપિયો હોય છે. હવે જોજો દાંતી. હવે આજના આધુનિક સમયમાં હળનો ઉપયોગ હજી થાય છે, ઘણી જગ્યાએ થાય છે, પરંતુ વધારે ઉપયોગ તો ટ્રેક્ટરનો કરવામાં આવે. તમને ખ્યાલ હોય કે ટ્રેક્ટર દ્વારા ફટોફટ એક દિવસમાં આખું ખેતર ખેડાઈ જતું હોય, અડધા દિવસમાં ખેડાઈ જતું હોય, બરોબર. તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે અને કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. કેની શ્રમ
એટલે કે જે કામ કરીએ તે તાકાત બરોબર તેની તથા સમયની બચત થાય, ફટોફટ આખું ખેતર ખેડાઈ જાય છે. તો જોવો જો અહીંયા ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરની પાછળ આ દાંતી લગાડેલી હોય છે અને તે દાંતી દ્વારા આ જે દાંતી તમે જોઈ શકો છો તે જમીનમાં જઈ અને ફટોફટ આખું ખેતર છે તે ખેડાઈ જતું હોય છે. તો આ છે ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી. આને કહેવાય શું કહેવાય? ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી. ચાલો, હવે આપણે જોઈ લીધું હતું કે ભૂમિને તૈયાર કરવી, જમીનને તૈયાર કરવી. પરંતુ હવે એકવાર જમીન તૈયાર થઈ ગઈ છે, તો જમીન તૈયાર થઈ ગઈ તો એમાં કોઈ પાક ઉગવાનો નથી, વાવો તો ઉગે. તો હવે કરવું જોશે વાવણી. તો જોઈએ 1.4 વાવણી. તો કે વાવણી પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે. જો તમે વાવશો તો જ ઉગશે, બાકી કાંઈ ઉગવાનું નથી. મહેનત કરો તો સારા માર્ક આવે, બાકી આવવાના નથી. વાવણી પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે અને ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને અગ્રિમતા આપે છે. અગ્રિમતા એટલે કે સારી ગુણવત્તાવાળા, સારી ક્વોલિટીવાળા બીજ હોય તેની પહેલા પસંદગી કરે છે. કારણ કે જેવું વાવો તેવું ઉગે, સારું વાવો તો સારું ઉગે, બરોબર. હવે પહેલી બેન કહે છે કે એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી અને તેમાં કેટલુંક પાણી ઉમેરતા જોઈ. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણીમાં ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલા બીજ પાણીની ઉપર કેવી રીતના તરે છે. જો મમ્મી હોય ને એ ચણાને પાણીમાં રાખે, પછી અમુક ચણા પાણીમાં ઉપર તરે. હવે જે ઉપર તરતા જે ચણા હોય ને એ ખોખા થઈ ગયા ચણા હોય, બગડી ગયેલા ચણા હોય, બરાબર, પાણીમાં તરે ને બાકી સારા ચણા હોય પાણીમાં ડૂબે. તો જે ખરાબ ચણા હોય એને દૂર કરી લેવામાં આવે. તો આ રીતના બીજ હોય ને તે બગડેલા હોય તે ખોખા થઈ જાય, તો એને આવી રીતના અલગ કરી લેવાના હોય છે. તો પ્રવૃત્તિ 1.1 જ કરશું આપણે, ઓલું ચણાવાળું, કે એક બીકર લઈને તેમાં પાણીથી અડધું ભરી દો, તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરોબર હલાવો. ઘઉં નાખ્યા આમાં અને કેટલાક સમય સુધી રાહ જોવો. શું એવા બીજ છે કે જે પાણી ઉપર તરે છે? તો હા, થોડાક તો હોય, 1-2 હશે એવા. આ બીજ જે પાણીમાં તળિયે બેસી જાય છે તેના કરતા હલકા હોય, ખોખા થઈ ગયા હોય, ફોરા થઈ ગયા હોય. તો એમ કહે છે કે હલકા હોય છે કે ભારે? તો પાણીની ઉપર તરતી વસ્તુ હલકી જ હોય તો જ પાણીમાં ઉપર તરે, ભારે હોય તો પાણીમાં ડૂબી જાય ને. અને આ બીજ શા માટે હલકા હોય છે? તો કે તે ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે. ક્ષતિગ્રસ્ત એટલે કે બગડેલા, અને તેના કારણે હલકા થઈ જાય છે અને તે પાણીની ઉપરની બાજુ તરવા લાગે છે. સારા બીજ એટલે કે સ્વસ્થ બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે, સરસ રીત છે. વાવણી પહેલા એક મહત્વનું કાર્ય એ છે કે બીજ રોપવાના ઓજારો વિશે જાણવું. તો બીજ રોપવાના અમુક ઓજારો હોય, સાધનો હોય. તો પહેલું છે પરંપરાગત ઓજાર. જો પરંપરાગતનો અર્થ એવો થાય કે વર્ષોથી ચાલ્યું આવતું જે ઓજાર હોય તેને પરંપરાગત ઓજાર કહેવાય. આપણે કહીએ ને પરંપરાગત રૂઢિ, પરંપરાગત ટેવ, એટલે કે વર્ષોથી આ ટેવ હાલી આવે છે એવી ટેવ, બરોબર. પરંપરાગત તહેવારો, વર્ષોથી એ તહેવારો આવે છે. તે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય, ગળણી આકારનું હોય છે. આકૃતિ 1.2 એની અંદર આપણે જોશું. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. એટલે કે બીજ હોય તેમને રોપી દે છે. અહીંયા તમે આકૃતિ જોશો તો આ જે ગળણી આકારનો ભાગ છે એ જમીનમાં દટાઈ જાય, એટલે કે જમીનમાં એક આવી નળી હોય, અહીંયા જેવું બીજ નાખી તો ડાયરેક્ટ જમીનની અંદર બીજ વયું જાય છે અને ત્યાં રોપાઈ જાય છે. તો આ ટાઈપનું પરંપરાગત ઓજાર છે. ઓજાર એટલે કે સાધન છે. ડન છે એટલી વસ્તુ. હવે આવે વાવણીઓ. આ વાવણીઓ એટલે કે નવું આધુનિક. આ જે વાવણીઓ છે ને ટ્રેક્ટરની પાછળ લગાડી દેવામાં આવે. ક્યાં? ટ્રેક્ટરમાં લગાડી દેવામાં આવે. અને અહીંયા જે આ નીચેના ભાગ છે ને તે જમીનની અંદર વયા ગયા હોય ને ત્યાં ડાયરેક્ટ બીજ છે તે વવાઈ જાય. જો બીજ છે એક સાથે એક તો 5 બીજ હોય, 5-6 બીજ. પછી આ જે બીજની વચ્ચેનું જે અંતર હોય ને તે અંતર એ સમાન રહીએ, સરખું રહીએ, બરોબર. તો સરખા પ્રમાણમાં બીજ આની અંદર વાવવામાં આવે છે.
તો વાવણીઓ એને ઇંગ્લિશમાં કહેવાય સીડ ડ્રીલ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ, હમણાં જોયું આપણે 1.2b આકૃતિમાં નો ઉપયોગ થાય છે. તે બીજ સમાન અંતરે તેમજ સમાન ઊંડાઈએ રોપે છે. જો ઊંડાઈ અહીંયાથી આટલો ભાગ ઊંડું જમીનમાં જતું હોય તો આટલી ઊંડાઈએ જ બધા બીજ રોપવામાં આવે છે. એટલે કે સમાન અંતર હોય, સમાન ઊંડાઈ હોય, ખૂબ સારી રીતના બીજને ઉગાડવામાં આવે છે. તે સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. જો બીજ છે તે ઉપર એની ઉપર માટી આવી જ આવી જોઈએ. શું કામ? તો કે ઉપરથી કોઈ પક્ષી ઉડે છે, માની લ્યો કે કોઈ પક્ષી આવ્યું, હવે એને જમીનમાં રહેલું બીજ દેખાઈ ગયું તો એ ફટ કરતું ત્યાં જઈને બીજને ખાઈ આવશે. બીજ ખાઈ ગયું તેમાંથી ઉગશે કેવી રીતના? નહીં ઉગે. પરંતુ જો એ બીજની ઉપર માટી ઢકાઈ ગઈ હશે તો ઉપરથી નીકળતા જે પક્ષી હશે તેને તે બીજ દેખાશે નહીં. એટલા માટે તે બીજ સુરક્ષિત રહેશે. બરોબર? અને આ બાબત બીજને પક્ષીઓ દ્વારા ખાઈ જવાની ક્રિયાથી બચાવે છે. વાવણિયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ રહે. જો મશીન દ્વારા કામ થતું હોય તો મહેનત થાય નહીં, અને ટ્રેક્ટર દ્વારા એક સાથે 5-5 બીજ હોવાતા જતા હોય, કેટલા ફટાફટ આખા ખેતરમાં બીજ હોવાઈ જાય. સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. હવે બુઝોભાઈ કંઈક કહે છે કે મારી શાળા નજીક એક નર્સરી છે. મેં જોયું છે કે છોડને નાની કોથળીમાં રાખેલા હોય છે. અને તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે એ કહે તો કે અમુક એવા હોય કે થોડાક ઉગાડેલા નર્સરીમાંથી પાક લેવામાં આવે અને એ પાકને ઉગાડી લેવામાં આવે છે. અને જે કોથળી હોય તેને કાઢી અને માટી હોય અંદર એ ડાયરેક્ટ ઉગાડી દેવાની હોય છે. પહેલી બેન કહે છે કે ડાંગર જેવા કેટલાક છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે. ત્યારે તેમના રોપાઓ તૈયાર થાય. જે રોપો તૈયાર થાય છે ત્યારે તે મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. અને કેટલીક વનસ્પતિઓ તેમજ પુષ્પીય વનસ્પતિઓ પણ નર્સરીમાં ઉછેરવામાં આવે છે. પુષ્પીય વનસ્પતિ એટલે કે ફૂલ આપતી વનસ્પતિ, જેમાં ફૂલ ઉગતા હોય તેવી વનસ્પતિ. જોવો જોઈએ. હવે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે યોગ્ય અંતર હોવું તે આવશ્યક હોય છે. જો બે છોડ છે એની વચ્ચે ગીચડો ન થાય એટલા માટે યોગ્ય અંતર હોવું, જગ્યા હોવું તે આવશ્યક છે. એનાથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ તથા ભૂમિમાંથી પોષક તત્વો અને પાણી પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. સમયાંતરે અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. જો થોડુંક ગીચતા જેવું થઈ જાય તો અમુક છોડને દૂર કરી દેવામાં આવે છે. હવે આમાં આપણે જોયું કે ગીચતાપણું રોકીએ તો શું થાય? ભૂમિમાંથી પોષક તત્વો અને પાણી પૂરતા પ્રમાણમાં મળે. હવે ઈ કેમ તો ખબર પડે તો કે જોજો, જો આ બે છોડ છે એકદમ ગીચમાં છે તો આના મૂળિયા આવી રીતના જાય છે, આનાય મૂળિયા આવી રીતના જાય છે, તો આટલી જગ્યામાંથી આ બંને જણા પોષક તત્વો મેળવશે ને. પરંતુ જો ઈ છોડને દૂર દૂર વાવવામાં આવે, આના મૂળિયા આવી રીતના ગયા, આના આવી રીતના ગયા, તો આ છોડ આટલી જગ્યામાંથી પોષક તત્વો મેળવશે અને આ છોડ આટલી જગ્યામાંથી મેળવશે. બરાબર? તો અલગ અલગ જગ્યા થઈ ગઈ બંનેની. તો કે હા, તો આવી રીતના બે બાંધશે નહીં જમીનની અંદર. ટૂંકમાં એમ તમે સમજી શકો. આગળ જોઈએ 1.5 કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. બરોબર? હવે આપણે પાકને ઉગાડી દીધો, વાવણી કરી દીધી. હવે કુદરતી અને કૃત્રિમ ખાતર આપશું આપણે તો તે વધારે વ્યવસ્થિત રીતના ઉગશે. તો વનસ્પતિ સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી અને કૃત્રિમ ખાતર, તે ખાતરને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. ટૂંકમાં ખાતર છે. શું છે? ખાતર છે. તે ખાતરના બે પ્રકાર પડ્યા, એક છે કુદરતી, બીજું છે કૃત્રિમ. બરોબર? કૃત્રિમ. તો કુદરતી ખાતર ને કૃત્રિમ ખાતરમાં ફેર શું? આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના તફાવતના બે મુદ્દા લખો. તો આપણે સરસ રીતના મુદ્દા લખવાના. તો આ કૃત્રિમ ખાતર છે ને કારખાનામાં તૈયાર થાય. ક્યાં તૈયાર થાય? કારખાનામાં. અને આને સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે. બરોબર? તો એવી રીતના અલગ અલગ છે. આપણે જોઈએ તબક્કાઓ. વનસ્પતિ સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્યો સ્વરૂપે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર કે કૃત્રિમ ખાતર કહે છે. બુઝોભાઈ કહે કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો ત્યારે તેની પાસેના ખેતરમાં છોડ નબળા હતા. શા માટે કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે વૃદ્ધિ પામે છે? જો બે ખેતર એક્ઝેક્ટ બાજુમાં છે. દાખલા તરીકે આ એ ખેતર છે, આ બી ખેતર છે.
બેયમાં ઘઉં જ વાવેલા છે, તો આમાં ઘઉં ખૂબ મોટા મોટા અને સારા થયા છે, જ્યારે આમાં ઘઉં છે તે બહુ મોટા અને સારા થયા નથી. તો શું કામ? બે છે બાજુ બાજુમાં, બંનેમાં વરસાદે સરખો જ થયો હશે, તો બંનેમાં ખાતર અલગ અલગ નાખેલું હોય એટલે એવું થયું હોય. ભૂમિ પાકને ખનિજ પોષક તત્વો પ્રદાન કરે છે અને આ પોષક તત્વો પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. અને કેટલા જ ક્ષેત્રોમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે, એક પછી બીજો પાક તરત ઉછેરી લે છે. ખેતર ક્યારેય વાવણી કર્યા વિનાનું કે પડતર છોડવામાં આવતું નથી. સતત એક પછી એક બીજો પાક ઉગાડ્યા રાખે અને ક્યારેય પડતર એટલે કે ખાલી છોડવામાં આવતું નથી. એટલે જમીનમાંથી જે કાંઈ પોષક તત્વો છે એ તમામ શોષાવા માંડે છે, એને રાહત મળતી નથી, તેમાં પાછા પોષક તત્વો થવા માટેનો સમય મળતો નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થતું હશે? જમીનમાં પોષક દ્રવ્યોનું શું થતું હશે? તો કે પૂરા થઈ જાય. તો એ પૂરા થઈ જાય છે એટલા માટે આપણે બહારથી તે પોષક દ્રવ્યો છે તે આપણે ઉમેરવા પડે, અને જે આપણે પોષક તત્વો ઉમેરીએ તેને આપણે કહીએ છીએ ખાતર. શું કહીએ? ખાતર. પાકને સતત ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આથી ખેડૂતોએ ભૂમિને પોષક તત્વો પુનઃ પૂરા પાડવા માટે, એટલે કે ફરી પાછા પૂરા પાડવા માટે ખેતરમાં કુદરતી ખાતર ઉમેરવું પડે છે. કેવું ખાતર? કુદરતી ખાતર ઉમેરવું પડે છે. અને આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે, અને આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. ખેડૂત છે તે ખેતરમાં ખાતર આપે, અને આ જે ખેતરમાં ખાતર આપવાની પ્રક્રિયાને શું કે બહુ સહેલી વસ્તુ છે, ખાતર આપવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. અયોગ્ય અથવા તો અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. જો યોગ્ય રીતનું કુદરતી ખાતર ન આપવામાં આવે અથવા તો અપૂરતું એટલે કે ઓછું કુદરતી ખાતર આપવામાં આવે તો જે છોડ છે તે નબળા પડી જાય છે. કેવા થઈ જાય? નબળા થઈ જાય. તમે જ વિચારો કે કોઈ વ્યક્તિ હોય જેને પૂરતો ખોરાક ન મળે તો તે કેવો થઈ જાય? સુકાઈ જાય, બરોબર, પાતળો થઈ જાય. તેવી રીતના છોડ પણ નબળા પડી જતા હોય છે. કુદરતી ખાતર એક કાર્બનિક જૈવિક પદાર્થ છે. જોજો, કુદરતી ખાતર શું છે? કાર્બનિક અને જૈવિક પદાર્થ છે. જૈવિક એટલે કે સડી જાય તેવો જૈવિક પદાર્થ છે, અને સડી અને પોષક તત્વયુક્ત થઈ ગયો હોય તેવો તો જૈવિક પદાર્થ છે, જે વનસ્પતિજ અથવા તો પ્રાણીજ કચરાના વિઘટનથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિજ એટલે કે વનસ્પતિમાંથી નીકળેલો, પ્રાણીજ એટલે કે પ્રાણીમાંથી નીકળેલો જે કચરો છે એનું વિઘટન થયું એટલે કે સડી ગયું, અને એમાંથી તે જૈવિક ખાતર એટલે કે કુદરતી ખાતર બની ગયું. ખેડૂતો વનસ્પતિજ તેમજ પ્રાણીજ કચરાને ખુલ્લા સ્થળે એક ખાડામાં એકઠા કરી અને તેમનું વિઘટન થવા દે છે, અને વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે, અને આ વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. જે વિઘટન થઈ ગયેલો પદાર્થ છે તેને કુદરતી ખાતરના સ્વરૂપે પછી ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ધોરણ 6માં વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે ભણ્યા હતા. એટલે શું થાય? તો કે અળસિયાનું ખાતર એવું થાય છે. હવે જોજો, આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિનું નામ છે પ્રવૃત્તિ 1.2. 1.2 પ્રવૃત્તિ છે, ખાતરને આધારિત પ્રવૃત્તિ છે. મગ અથવા તો ચણાના દાણાને લઈ અને અંકુરિત કરો. કાં તો મગ લઈ લીધા, કાં તો ચણા લઈ લેવાના છે, બરોબર. તેને અંકુરિત કરવાના છે. અંકુરિત કરવા એટલે કે ઉગાડવાના છે, વાવવાના છે. તેમાંથી સમાન કદના 3 પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પ્યાલા અથવા તો તેના જેવા પાત્રો લો. જો મગને આપણે સરસ રીતના થોડાક ઉગાડી લીધા. હવે નાના નાના છોડ થઈ ગયા ને એવા 3 સરખા છોડને આપણે લઈ લેવાના છે, બરોબર. એ ત્રણેય છોડને અલગ અલગ કુંડામાં આપણે નાખવાના છે, અથવા તો પ્યાલામાં નાખવાના છે, અને એ પ્યાલાને આપણે નામ આપી દેવાનું છે. A, B અને C એવી નિશાની કરી દેવાની છે. હવે પ્યાલા એમાં થોડીક માટી લઈ અને તેમાં થોડુંક છાણિયું ખાતર. છાણિયું ખાતરનો અર્થ એવો થશે કે કુદરતી ખાતર ભેરવવાનું છે. પ્યાલા બીમાં સમાન માત્રામાં માટી લઈને થોડુંક યુરિયા ઉમેરો. યુરિયા એટલે કે કારખાનામાં બનેલું હોય એટલે કે એને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે.
કૃત્રિમ ખાતર આપણે ઉમેરવાનું છે અને પ્યાલા સીમમાં આપણે કાંઈ પણ ઉમેર્યા વિના સમાન માત્રામાં માટી લઈ અને આપણે રાખી દેવાનું છે. આકૃતિ 1.3 એમાં દર્શાવેલું છે. હમણાં આપણે આકૃતિ જોશું. હવે દરેક પ્યાલામાં સમાન માત્રામાં પાણી ઉમેરી અને પ્રાંકુરને રોપી દો. પ્રાંકુર એટલે કે જે નાના નાના છોડ બન્યા છે તેને રોપી દેવાના છે અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો અને દરરોજ પાણી આપો. 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનું અવલોકન કરો. વૃદ્ધિ એટલે કે કેટલા ઉગ્યા છે તેમનું અવલોકન કરવાનું છે. અહીંયા જોવો જોઈએ કે અહીંયા છોડવા ગ્લાસની અંદર વાવવામાં આવે છે. તો અહીંયા પ્યાલો A છે, પ્યાલો B છે અને પ્યાલો C છે. હવે આમાંથી તમે કયો જોઈ કે કયા પ્યાલામાં વધારે પ્રમાણમાં છોડ ઉગી નીકળેલું છે. તો આપણને ખબર છે કે આ જે પ્યાલો A છે તે પ્યાલો એ શેનો હતો? તો કે કુદરતી ખાતર એમાં હતું. શું હતું? તો કે કુદરતી ખાતર હતું. આમની અંદર શું હતું? તો કે કૃત્રિમ ખાતર હતું અને આમની અંદર એક પણ ખાતર હતું નહીં. તો જોવો જોઈએ કેનું વધારે પ્રમાણમાં ઉગેલો છે. તો જોજો એક વસ્તુ યાદ રાખજો, કૃત્રિમ ખાતર વાળો જે પ્યાલો છે ને એમાં સૌથી વધારે ઉગેલું હશે. એવું નથી હોતું કે કુદરતી ખાતરમાં સૌથી વધારે પ્રમાણમાં ઉગે. કુદરતી ખાતર જમીન માટે સારું, બરાબર, પણ અત્યારે કૃત્રિમ શું કામ નાખે? જે જમીન માટે ખરાબ છે પરંતુ એનાથી છોડ ફટોફટ ઉગી જતો હોય છે એટલા માટે. તો કૃત્રિમ ખાતરનો છોડ સૌથી વધારે પ્રમાણમાં વિકાસ પામેલો છે. એના પછીનો નંબર કુદરતી ખાતરનો આવે અને ખાતર વગર સાવ ઓછો છોડ વિકાસ પામેલો છે, તમે જોઈ શકો છો. તો આ ટાઈપનું કંઈક રિઝલ્ટ મળ્યું. શું ત્રણેય પ્યાલામાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સારી છે? જો હવે પ્રશ્ન પૂછેલા છે આપણે એની પહેલા જવાબ ભણી લીધા. કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો કે કૃત્રિમ ખાતરવાળા પ્યાલામાં છોડની વૃદ્ધિ સૌથી વધારે ઝડપી છે. ખાતર વગરના પ્યાલામાં સૌથી ઓછી વૃદ્ધિ છે. કૃત્રિમ ખાતર એવા રસાયણો છે કે જે ચોક્કસ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય. જો એની અંદર યુરિયા નાખ્યું હતું તો એની અંદર યુરિયાનું પ્રમાણ ખૂબ ઝાઝું હોય અને વનસ્પતિને યુરિયાની જરૂર પડતી હોય. તે કુદરતી ખાતરથી કેવી રીતે જુદા પડે છે? તો કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન પહેલાં તો કારખાનામાં થાય. કુદરતી ખાતરનું ઉત્પાદન કેવી રીતના થયું હતું? જમીનમાં ખાડો કર્યો હતો, એ ખાડાની અંદર આપણે વનસ્પતિ જતો હતો, પ્રાણી કચરો નાખ્યો હતો, પછી એનું વિઘટન થયું હતું સૂક્ષ્મ જીવોની મદદથી, પછી ખાતર તૈયાર થયું હતું. જ્યારે કૃત્રિમ ખાતર છે એ કારખાનાની અંદર બનતા હોય છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે. એનપીકે એટલે કે એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ. ત્રણેય વસ્તુ એક જ ખાતરની અંદર હોય, ત્રણેય તત્વો, એવું ખાતર એટલે કે એનપીકે. કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતોને ઘઉં, ડાંગર તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય. કૃત્રિમ ખાતર જળ પ્રદૂષણનો પણ એક જાતનો સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા બે પાકની વચ્ચે ખેતરને વાવ્યા વગર એટલે કે પડતર ખાલી રાખવું જોઈએ. એક પાક આપણે વાવીએ છીએ, પછી થોડોક સમય ખેતરને ખાલી રાખો, પછી બીજો પાક આપણે વાવવો જોઈએ, જેથી કરીને આ જે જમીન છે તેની અંદર ફરી પાછા પોષક તત્વો છે તે આવી જાય. એટલા માટે કુદરતી ખાતરનો ઉપયોગ જમીનનું બંધારણ સુધારે છે. કુદરતી ખાતર છે તેનો ઉપયોગ જમીનનું જે કાંઈ બંધારણ હોય છે તેને સુધારે છે, તેમજ તેની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. જળ ધારણ ક્ષમતા એટલે શું? તો કે જમીન છે તેની ભેજ ધારવી રાખવાની ક્ષમતા, ભેજ છે તે જાળવી રાખે તેની ક્ષમતા એને જળ ધારણ ક્ષમતા કહેવાય. જોજો, એક માટીનું આ એક જમીન છે, ટૂંકમાં એમાં માટી આવેલી છે. હવે આ માટી કુદરતી ખાતરવાળી છે, જ્યારે બીજી માટી છે તે કૃત્રિમ ખાતરવાળી છે. તો આમાં પાણી પાવ તો આની અંદર ભેજ છે એ વધારે પ્રમાણમાં જળવાયેલો રહે, એટલે કે ભીની છે તે વધારે સમય રહે, જ્યારે આ છે તે ભીની ઓછો સમય ભીની રહે છે, ફટોફટ સુકાઈ જાય છે. આને ભેજ ધારણ ક્ષમતા કહેવામાં આવે છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે, એ છે પાકની ફેરબદલી. શું? તો કે પાકની ફેરબદલી.
પાકની ફેરબદલી કોને કહેવામાં આવે? તો કે એક વખત માની લ્યો કે આપણે છે તે અનાજ વાવેલું છે. શું વાવેલું છે? અનાજ. અને એમની અંદર માની લ્યો કે આપણે ઘઉં વાવેલા છે. હવે અનાજ વાવી લીધું તો અનાજને કંઈક અલગ વસ્તુની જરૂર પડતી હોય. જેમ કે આપણે જોયું તો કે અનાજને માની લ્યો કે ઘઉંને પોટાશની જરૂર પડે છે. માની લ્યો, પાકું છે નહીં, માનવાનું છે અત્યારે, પોટાશની જરૂર પડે છે. તો એમના પછી આપણે પાક ફેરવી નાખો. અનાજ પછી આપણે કઠોળ વાવો. શું વાવીએ? કઠોળ. તો એને નાઇટ્રોજનની જરૂર પડે છે. એની જરૂર પડે? નાઇટ્રોજનની વધારે જરૂર પડે છે. તો એવી રીતના એક પછી એક આમ અલગ અલગ પાકો વાવવા જોઈએ. હવે એક વસ્તુ જોજો, પેલા અનાજ વાવ્યું છે બરાબર, પછી તમે કઠોળ વાવો તો કઠોળ વર્ગની વનસ્પતિ હોય, કઠોળ વર્ગ એટલે કે કઠોળ જાતની વનસ્પતિ હોય, એમના મૂળની મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ, કેવા? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય. આ રાઇઝોબિયમ કરે શું ખબર? જો નાઇટ્રોજનની જરૂર વનસ્પતિ નહીં પડે, મનુષ્ય નહીં પડે, વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણમાં કોઈ વાયુ હોય તો એ વાયુ છે નાઇટ્રોજન. પણ એમ છતાંય આપણા માટે એ વાયુ નકામો છે. વનસ્પતિ માટે પણ એ વાયુ નકામો છે. શું કામ? તો કે શ્વસન દ્વારા નાઇટ્રોજનનો ઉપયોગ આપણે કરી શકતા નથી. પરંતુ જો એ નાઇટ્રોજન વાયુ છે તેને કોઈ એવા ફોર્મમાં ફેરવી નાખે કે જે હવા મટી અને કંઈક અલગ ઘન પદાર્થ થઈ જાય, અલગ સ્વરૂપનો થઈ જાય, કે ખોરાકમાં તે ભરી જાય અને ખોરાકમાંથી આપણા શરીરમાં જાય, તો આપણે તેમનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આજે આપણે જોયું હતું કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે બરોબર. એ ક્યાં હોય? તો કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં, આ જે મૂળિયા આવેલા હોય એની મૂળગંડિકાઓ નીચે હોય, તેમની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે. એનું કામ શું? તો કે વાતાવરણમાંથી નાઇટ્રોજન લે અને એને એવા સ્વરૂપમાં ફેરવી નાખે કે એનાથી વનસ્પતિ નાઇટ્રોજનને લઈ શકે. એટલે કે એ જે વાતાવરણમાંથી નાઇટ્રોજન લે છે એને એવા અલગ સ્વરૂપમાં ફેરવી અને જમીનની અંદરમાં નાઇટ્રોજનને તે સ્થાપન કરી દે. એટલે કે જમીનને નાઇટ્રોજન યુક્ત કરી દે અને પછી મૂળ દ્વારા વનસ્પતિ છે તે નાઇટ્રોજનનો ઉપયોગ કરે. તો આવી રીતના જમીન છે એની અંદર પહેલા આપણે ઘઉં વાવ્યા હતા ત્યારે નાઇટ્રોજન વયું ગયું હતું, એટલે કે શોષાઈ ગયું હતું. પછી ફરી પાછા આપણે કઠોળ વાવ્યા એટલે જમીન ફરી પાછી ફળદ્રુપ થઈ ગઈ. તો આવી રીતના પાકની ફેરબદલી કરવી પણ ખૂબ આવશ્યક હોય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે પાકની ફેરબદલી, જેમાં જુદા જુદા પાકને એકાંતરે ઉછેરવામાં આવે છે. એટલા ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. કઠોળ અને ઘઉં શું કામ અલગ અલગ ઉગાડતા હતા? તો મેં તમને કીધું કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય, જેનું કામ શું? તો કે વનસ્પતિમાં હવામાં રહેલા નાઇટ્રોજનનું તે જમીનની અંદર સ્થાપન કરી દે છે. એટલા માટે તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી અને ખેડૂતો આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એટલે કે આ પદ્ધતિ ખેડૂતો અપનાવે તેના માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે શિમ્બિકુડ એટલે કે કઠોળ વર્ગ થશે. શું થશે? કઠોળ વર્ગ, જેને બીજી ભાષામાં શિમ્બિકુડ કહીએ. તો શિમ્બિકુડની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં જોવા મળે છે કે તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, જમીનની અંદર તે ભેળવી દે છે. હવે આ ચેપ્ટરનું કોઈ મોસ્ટ આઈએમપી વસ્તુ કહેવાય કે જે અવારનવાર એક્ઝામમાં પૂછાય છે તે છે, કંઈ પૂછાય કે ન પૂછાય, આ તો હોય જ છે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના તફાવતના મુદ્દા લખો. બે મુદ્દા લખો હોય, 3 માર્કનો પ્રશ્ન હોય તો 3 મુદ્દા હોય બરોબર. પણ આજે આપણે 4 મુદ્દા જોઈ લઈ. તો જુઓ, કૃત્રિમ ખાતર, કુદરતી ખાતર. પહેલી વસ્તુ એ કે એક માનવ સર્જિત છે તો એક કુદરતી છે.
બીજી વસ્તુ એક ખેતરમાં તૈયાર થાય, એક કારખાનામાં તૈયાર થાય. હા, તો સાવ સહેલું. તો કૃત્રિમ ખાતર એક માનવ સર્જિત અકાર્બનિક ક્ષાર છે. કાર્બનિક કોને કહેવાય? વસ્તુ સડી વિઘટન પામીને જે બનેલું હોય તેને કાર્બનિક કહેવાય. આને અકાર્બનિક કહેવાય. કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય છે, જ્યારે કુદરતી ખાતર છે તે ખેતરમાં તૈયાર કરી શકાય છે. ખેતરની અંદર તેને તૈયાર કરવામાં આવે છે. ઓકે. કૃત્રિમ ખાતરથી જમીન સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત ન થાય, પરંતુ કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર નાખો, ખાલી યુરિયા નાખ્યું હોય તો યુરિયા જ પ્રાપ્ત થાય, પરંતુ આમાં સેન્દ્રિય પદાર્થો પણ સાથે સાથે પ્રાપ્ત થાય. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો સાપેક્ષ રીતે ઓછી માત્રામાં હોય. સાપેક્ષ રીતે ઓછી માત્રામાં એટલે સારી માત્રામાં જ હોય, પરંતુ આ કૃત્રિમ ખાતર કરતાં ઓછી માત્રામાં હોય છે. એટલે લખ્યું છે કે સાપેક્ષ રીતે. સાપેક્ષ રીતે એટલે કે આના કરતાં ઓછી માત્રામાં હોય, પરંતુ ઓમ હોય જ છે. તો આ છે તફાવતના મુદ્દા. મોસ્ટ આઈએમપી છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો, અથવા તો તમારી પાઠ્ય પુસ્તકની અંદર પણ આ તફાવતના મુદ્દા આપેલા છે. આપણે પાઠ્ય પુસ્તકમાંથી જ ભણીએ છીએ. અને હજી એક વસ્તુ કહું કે કોઈ પણ બેસ્ટ મટીરિયલ હોય ભણવા માટેનું તો એ છે પાઠ્ય પુસ્તક એટલે કે ટેક્સ્ટ બુક. અને તમામ બીજા અન્ય સાહિત્ય છે, અન્ય મટીરિયલો છે, તે પાઠ્ય પુસ્તક આધારિત જ બનેલા હોય. એટલે પાઠ્ય પુસ્તકને આપણું ધર્મગ્રંથ માનવાનું ભણવા માટે, બરાબર. પછી કોઈ પણ ધોરણમાં તમે હો. કોષ્ટક 1.1માં કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવ્યો, એટલે કે તફાવત દર્શાવવામાં આવ્યા. હવે થોડાક ફાયદા જોઈ લઈએ આપણે. કુદરતી ખાતરના ફાયદા. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. જેના મુખ્ય કારણ શું? તો કે જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય. જળ ધારણ મેં સમજાવ્યું હતું, ભેજને જાળવી રાખવાની ક્ષમતામાં. તે જમીનને છિદ્રાળુ બનાવે છે, તેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારે કરે છે. તે જમીનના બંધારણનો સુધારો કરે છે. હવે માની લ્યો કે આપણે કોઈ પણ પાક છે એની અંદર ખાતરે આપી દીધું, પણ એને પાણી પાવું કે ન પડે? પાવું જ પડે ને પાણી. તો હવે આપણે શીખીએ 1.6, એને કહેવાય સિંચાઈ. ઇંગ્લિશમાં કહેવાય ઇરિગેશન એટલે કે સિંચાઈ. તો ચાલો હવે સિંચાઈની અલગ અલગ ટેકનિક, અલગ અલગ પદ્ધતિ જોઈએ. અમુક જૂની એટલે કે પારંપરિક ટેકનિક જોશું, અમુક નવી ટેકનિક પણ આપણે જોશું. તો કે જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. પછી આપણે હોય તો પાણી પીવું પડે. શું ખાલી ખોરાક ખાઈ તો ચાલે? ન ચાલે. પાણી તો ભેગું પીવું જ પડે. એવી રીતના વનસ્પતિને પણ પાણીની જરૂરિયાત હોય છે. વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, અને જેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે. મૂળિયા દ્વારા પાણી શોષાય, અને એની સાથે પાણીમાં ઓગળેલા જે ખનિજ તત્વો હોય તે પણ સાથે સાથે શોષાતા હોય છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે, અને પાણી આવશ્યક છે, કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. પાણીમાં ઓગળેલા પોષક તત્વોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે, અને પાણી પાકને ઠંડી એટલે કે હિમ તેમજ ગરમ હવાથી પણ રક્ષણ આપે છે. પાણી એવી વસ્તુ છે કે જે ઠંડી હવાથી રક્ષણ આપે અને ગરમ હવાથી પણ રક્ષણ આપે છે, બરોબર. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક હોય છે. એટલે કે સિંચાઈ કરવી ખૂબ જરૂરી હોય છે, આવશ્યક હોય છે. તો જુઓ, નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. તમને પ્રશ્ન પૂછે કે સિંચાઈની વ્યાખ્યા લખો, તો તમારે લખવાનું કે નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે.
સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. જો અમુક પાકને ઓછા પાણીની જરૂર પડતી હોય તો અમુક પાકને વધારે પાણીની જરૂર પડતી હોય, બરોબર. તો એવી રીતના બધા જ પાક માટે અલગ અલગ હોય છે. ઋતુ મુજબ અલગ અલગ હોય છે, કારણ કે ચોમાસામાં પાણી આપવાની ઓછી જરૂર પડે, કારણ કે ઓલરેડી પાણી મળતું જ હોય વરસાદ દ્વારા. જ્યારે ઉનાળામાં ગરમ ઋતુ હોય તો પાણી વધારે પ્રમાણમાં આપણે આપવું પડે છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. શા માટે આવું હોય છે? તો કે શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે થતો હોવાથી આવું હોઈ શકે? તો કે હા, જો બાષ્પીભવન એટલે કે બાષ્પોત્સર્જનની ક્રિયા એવું કહેવામાં આવે. બાષ્પોત્સર્જન એટલે કે વનસ્પતિના પાન છે એમાં નાના નાના છિદ્રો આવેલા હોય અને તે છિદ્રો દ્વારા પાણી બહાર નીકળતું હોય. આપણે એમ કહીએ કે ઉનાળામાં ઝાડવાના છાંયે જાઓ આપણે બપોર વચ્ચે તોય ઠંડક લાગે, ભેજવાળું વાતાવરણ લાગે, કારણ કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થઈ હોય કે વનસ્પતિએ મૂળમાંથી જે પાણી શોષ્યું છે તે ભેજ સ્વરૂપે, બાષ્પ સ્વરૂપે તે પાછું બહાર કાઢતું હોય છે. જો બુઝોભાઈ કહે છે કે આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો છું. ગયા ઉનાળામાં મારા છોડ કે સુકાઈને મરી ગયા હતા, ઓછું પાણી પાયું હતું એટલે. સિંચાઈના અમુક સ્ત્રોતો છે. આપણે જોયું કે સિંચાઈ કરવી જોઈએ, પાણી આપવી જોઈએ, પણ પાણી આપવું કેવી રીતના નહીં, પાણી કાઢવું ક્યાંથી? તો કે કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદી, બંધ, ડેમ તેમજ નહેરો સિંચાઈ માટેના પાણીના સ્ત્રોતો છે કે જ્યાં પાણીને આપણે સાચવી શકાય છે. સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ જોઈ. પરંપરાગત પદ્ધતિનો અર્થ એવો થાય કે જૂની પદ્ધતિઓ જોઈ. તેમાં જે તમને ચિત્ર દેખાય છે, આ પહેલી પદ્ધતિ છે મોટ. આવું ઘડા જેવું હોય, માટલા જેવું હોય, બરોબર, જે ચામડાનું કે હોય, તેમાં કૂવામાંથી પાણી બહાર કાઢી અને જાતે આવી રીતના ઢોળતા હોય અને વનસ્પતિમાં પાણી પહોંચાડતા હોય. કૂવાઓ, સરોવરો તેમજ નહેરોમાંથી ઉપલબ્ધ પાણીને ઉપરની તરફ ખેંચી અને ખેતરમાં પહોંચાડવાની પદ્ધતિઓ જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે અને આ પદ્ધતિઓમાં ઢોર અથવા તો મજૂર ઉપયોગી બને છે અને તેથી આ પદ્ધતિઓ સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. કાર્યક્ષમ ઓછી છે કારણ કે કોઈ માણસ છે, વ્યક્તિ છે, તો કેટલું પાણી બહાર કાઢી શકે. તેથી આ પદ્ધતિઓ સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. અને વિભિન્ન પરંપરાગત પદ્ધતિઓ નીચે મુજબ છે. વિવિધ એટલે કે અલગ અલગ. તો પહેલું છે મોટ. મોટ એટલે કે ગરગડી યુક્ત વ્યવસ્થા. જો અહીંયા ગરગડી આવેલી છે તો આના યુક્ત વ્યવસ્થા એટલે આને કહેવામાં આવે છે મોટ. કેવી પદ્ધતિ? તો કે મોટ. એમના પછી બીજું આવે ચેન પંપ. તો કે અહીંયા આ તમે જોઈ શકો છો તે ચેન પંપ છે. આ ડોલ જેવું છે, એ નીચે જાય, ભરાઈને ઉપર આવે, પછી અહીંયાથી પાછું ઊંધું થાય અને અહીંયા ત્યાં પાણી ઢોળાય અને બહાર મળતું હોય છે પાકને. આને કહેવાય ચેન પંપ. એના પછી ત્રીજું છે ઢેકલી. ઢેકલી એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આવું લાકડું છે, અહીંયા પાછળ વજન રાખેલો છે. આ વજન લઈ લે એટલે લાકડું અહીંયા નીચે જાય, ડોલ ભરાઈને આવે, ફરી પાછું અહીંયા વજન રાખી દે એટલે આ ઊંચું થઈ જાય અને અહીંયાથી કોઈ માણસ છે તે પાણી ઢોળે અને આ વનસ્પતિ સુધી પહોંચે, પાક સુધી પહોંચે. એને કહેવાય ઢેકલી. એમના પછી આવે રહેંટ. રહેંટ એટલે કે ઉચ્ચાલનનો એક જાતનો પ્રકાર છે કે અહીંયાથી આ બળદ ગોળ ગોળ ફરે, એની સાથે અહીંયા જે આ ડોલનું આપણે ચકડોળ જેવું બનાવેલું છે તે પણ ગોળ ગોળ ફરે અને જેનાથી આમ પાણી અહીંયાથી આમ ભરાઈને આવે, અહીંયા આવે એટલે અહીંયા આમ ઠલવાતું જાય અને પાક સુધી પાણી પહોંચતું હોય, બરોબર. તો આ ટાઈપની જૂની પદ્ધતિઓ હતી, જૂની ઢબ છે. પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તો પંપ થઈ ગયા. પંપ એટલે કે મોટર થઈ ગઈ, બરોબર, કે તેના દ્વારા પાણી બહાર આવી જાય અને આ પાણીને બહાર ખેંચવા માટે આપણે પંપ છે કાં તો ડીઝલ દ્વારા ચાલતું હોય, કાં તો પેટ્રોલ દ્વારા ચાલતું હોય, કાં તો વિદ્યુત ઉર્જા દ્વારા ચાલતું હોય કે કાં તો સૌર ઉર્જા દ્વારા ચાલતું હોય. તો હવે જોશું આપણે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ. આધુનિક એટલે કે હાલની નવી સિંચાઈ પદ્ધતિઓ વિશે હવે આપણે અભ્યાસ કરીએ. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. જે નવી આપણી સિંચાઈની પદ્ધતિઓ છે તેના દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ, એટલે કે બચાવીને ઉપયોગ કરી શકીએ. ખોટું વધારાનું પાણી વેસ્ટ જાય નહીં. ઓકે. ઉપયોગમાં લેવાતી મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે. જો
આ આધુનિક જે પદ્ધતિઓ છે એમાંથી ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ આપણે જોઈએ તો સૌએ નામ સાંભળેલું હોય અત્યારે ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ એટલે શું થાય? પહેલું છે ફુવારા પદ્ધતિ, એટલે કે આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. જે ભૂમિ ઉબડ ખાબડવાળી હોય, એટલે કે સીધી સમતલ ભૂમિ ન હોય. તો જો સમતલ ભૂમિ હોય તો આ બાજુ ધોરિયા દ્વારા પાણી આપવામાં આવે તો એ સરસ રીતના આગળ સીધું વયું જાય. પરંતુ આવી રીતની ભૂમિ હોય તો અહીંયાથી પાણી આપવામાં આવે તો આ જે ખાડો છે ત્યાં પાણી ભરાય, આવી રીતના આગળ પાણી પહોંચે નહીં. એટલા માટે સમતલ ભૂમિ ન હોય તેવી ભૂમિમાં ખાસ કરીને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે અસમતલ ભૂમિ માટે, જ્યાં પાણી પૂરતી માત્રામાં પ્રાપ્ય હોતું નથી, કે પાણી ત્યાં પૂરતી માત્રામાં પાછું હોય નહીં. કાટખૂણે પાઇપ ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવેલા હોય છે. એટલે જુઓ, અહીંયા આવી રીતના કાટખૂણે પાઇપ મૂકેલા હોય છે અને અહીંયા ઉપર નોઝલો મૂકવામાં આવેલી હોય છે. એ નોઝલોથી ફુવારા થતા હોય. શું થતું હોય? તો કે ફુવારા થતા હોય, અને આ નીચે જે પાક દેખાય છે ત્યાં ફુવારા દ્વારા પાણી મળતું હોય. આ છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવેલા હોય છે અને પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે અને એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે કે જાણે વરસાદ પડતો હોય. હવે માની લ્યો કે અહીંયા ફુવારા દ્વારા છોડ ઉપર છંટકાવ થાય પાણીનો, તો એવી રીતના થાય કે આમ ઉપરથી પાણી આવે છે તો વરસાદ પડતો હોય એવી રીતના થાય. આપણે કેમ બાથરૂમમાં ફુવારામાં નાતા હોય તેવું લાગે વરસાદમાં નાતા હોય, બસ એવી જ રીતના આમાં પાક છે, કોઈ છોડ છે, તેના ઉપર ફુવારા દ્વારા પાણી પહોંચે એટલે કે વરસાદ આવતો હોય એવું લાગે છે અને એ રીતના પાણીનો છંટકાવ થાય છે. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાક માટે ખૂબ જ ઉપયોગી છે. ઘાસવાળી જમીન હોય, જ્યાં કોફી વાવેલી હોય, ત્યાં વધારે પ્રમાણમાં આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એનું ચિત્ર છે. અહીંયા એક મોટરે રાખેલું હોય જેનાથી પ્રેશર દ્વારા પાણી જાય અને આવી રીતના ફુવારા થઈ અને છોડ ઉપર પાણી પડતું હોય છે. આવી જ રીતના એક બીજી મહત્વની પદ્ધતિ છે જેનું પણ આપણે નામ સાંભળ્યું હોય, એ છે ટપક પદ્ધતિ. કેવી પદ્ધતિ? તો કે ટપક પદ્ધતિ. નામ ઉપરથી જ ખ્યાલ આવે, ટપક એટલે કે ટીપું, ટીપે ટીપે પાણી મળે એવી પદ્ધતિ એટલે કે ટપક પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળની નજીક પડે છે. માની લ્યો કે આ જમીન છે, અહીંયા કોઈ છોડ વાવેલો છે તો આ છોડનું જે મૂળ છે અહીંયા જ આમ ટીપે 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 છોડના મૂળે પાણી પહોંચે અને અહીંયાથી જ વનસ્પતિ છે તે પાણી શોષતી હોય છે. એટલે કે છોડના મૂળને જ ડાયરેક્ટ પાણી આપવામાં આવે છે. આથી તેને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે. ફળાઉ વનસ્પતિઓ, બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવા માટે તે સર્વોત્તમ પદ્ધતિ છે. એટલે કે સર્વથી ઉત્તમ એટલે કે સર્વશ્રેષ્ઠ એટલે કે સર્વોત્તમ આ પદ્ધતિ છે. કે કોઈ ફળોની ખેતી થતી હોય એમાં આ ટપક પદ્ધતિનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. હાલના સમયમાં ટમેટા છે તો એ ટમેટામાં વધારે પ્રમાણમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી, સાવ વ્યય થાય નહીં અને આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં વરદાન સ્વરૂપ છે. જુઓ, અહીંયાથી મોટર ફુવારા પદ્ધતિમાં જેમ મોટરને હતું એ જ રીતનું છે, પરંતુ અહીંયા પાઇપલાઇનો ગોઠવેલી હોય, અહીંયા નાના નાના છિદ્રો કરેલા હોય કે ત્યાંથી ટીપે ટીપે પાણી આ છોડના મૂળ પાસે જ પડતું હોય. એટલે આ જે છોડની આજુબાજુની જમીન છે એ હંમેશા ભેજવાળી રહે અને ભેજવાળી રહે તો ત્યાંથી વનસ્પતિ છે તે પાણી શોષતી હોય ભેજમાંથી, બરોબર? તો પૂરતું પાણી વનસ્પતિને એટલે કે છોડને મળતું રહે. એમના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે જો આપણે પાણી પણ પાઈ દીધું છે, સિંચાઈ કરી લીધી છે, તો પાણી પાયું હશે તો વધારાનું ઘાસ પણ આજુબાજુ ઉગી નીકળે કે જેનું આપણે કોઈ કામ હોય નહીં. તો આ જે વધારાનું ઘાસ ઉગી નીકળે તેને નીંદણ કહેવાય. તો હવે આપણે તે નીંદણથી રક્ષણ કરવું જોઈએ. જો આપણે એક ઉદાહરણ લઈ લઈએ, માની લ્યો કે આ જમીન છે, અહીંયા આપણે ટમેટાનો છોડ વાવેલો છે. વ્યવસ્થિત રીતના કરીએ તો આ જમીન છે, જમીનમાં અહીંયા આપણે આ ટમેટું વાવેલું છે. શું વાવેલું છે? ટમેટું. અહીંયા એના મૂળ છે. હવે માની લ્યો કે અહીંયા વધારાનું ઘાસ ઉગી નીકળ્યું. હવે આ ઘાસના મૂળ જમીનમાં જવાના છે. હવે જમીનમાં પોષક તત્વો તો પહેલા હતા એટલા જ છે,
અને એ જે પોષક તત્વો છે તેની જરૂર ટમેટાને છે એટલી જ પાછી આ ઘાસને છે. તો આ ઘાસને ઈ છે એ અહીંયા રહેલા પોષક તત્વોમાં ટમેટા પાસેથી ભાગ પડાવે, એટલે કે આ બધા જ પોષક તત્વો ટમેટાને મળે નહીં, બરોબર. એમાંથી અમુક પોષક તત્વો છે, પાણી છે, ખાતર છે, તે આજુબાજુના ઘાસ છે તે પણ તેનો ઉપયોગ કરવા માંડે. એટલા માટે આ જે વધારાનું ઘાસ છે તેને દૂર કરવું જરૂરી છે. જો એને આપણે દૂર કરી દઈએ, તેમનો નાશ કરી દઈએ, તો જે આપણી જમીન છે એમાં રહેલા પોષક તત્વો છે, પાણી છે, ખાતર છે, એ બધું જ આપણા ટમેટા માટે થઈ જાય ને, કોઈ ભાગ પડાવવા વાળું રહે નહીં, બરોબર. તો એટલા માટે આપણે નીંદણથી રક્ષણ કરવું જોઈએ. માની લ્યો કે આપણે બિસ્કિટ ખાતા હોય ને ઘરે કોઈ નાનો છોકરો મહેમાન આવે, તો આપણી પાસે બિસ્કિટનું પેકેટ એક જ હોય, તો એમાંથી એને અડધા બિસ્કિટ આપવા પડે તો એ ભાગ પડી જાય, બરોબર. તો જોઈએ આપણે બુઝો અને પેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓએ જોયું કે ખેતરમાં ઘઉંના પાકની સાથે કેટલાક અન્ય છોડ પણ હતા. ઘઉં વગરની વસ્તુ પણ ત્યાં ઉગી નીકળેલી હતી. તો બુઝોભાઈને પ્રશ્ન થયો કે શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશ્યથી ઉછેરવામાં આવેલા હશે, કે આ અન્ય છોડ ઉછેર્યા છે તો એનો કોઈ ઉદ્દેશ્ય અલગ હશે, એનો કોઈ કંઈક હશે ને લક્ષ્ય, કા શું કામ ઉછેર્યા છે. તો કે ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક, બિનજરૂરી, અનૈચ્છિક એટલે કે આપણે ઈચ્છતા ન હોય તેવા બિનજરૂરી, જરૂર વગરના છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. કુદરતી રીતે એટલે કે આપોઆપ જ એની મેળે ઉગી નીકળે છે. અને આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નિંદણ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછે નિંદણની વ્યાખ્યા લખો, તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી તમારે લખવું પડે. શું લખશો તમે નિંદણની વ્યાખ્યામાં? તો કે ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે અને આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નિંદણ કહેવામાં આવે છે. અને નિંદણ સામે પાકને રક્ષણ આપવું જોઈએ, એટલે કે નિંદણને આપણે દૂર કરવું જોઈએ, નિંદણનો નાશ કરવો જોઈએ. તો કે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. આપણે નિંદણને દૂર કરવા એ ક્રિયાને નિંદામણ કહેવાય. પછી જે વધારાનું ઘાસ હોય તેને આમ ખેંચીને ઉખેડતા હોય, અથવા તો દાંતેડી વડે કાપતા હોય, અથવા તો કોઈ દવા છાંટી અને તેમનો નાશ કરતા હોય, તો આ બધી જ ક્રિયાને નિંદામણ કહેવામાં આવે છે. નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી અને તેની વૃદ્ધિ પર અસર કરે છે. આ બધી જ વસ્તુ મેં ટમેટામાં સમજાવી દીધું કે ભાઈ મુખ્ય પાક છે એટલે કે ટમેટું છે, તેની સાથે સ્પર્ધા કરે. કેમાં? તો કે જમીનમાં રહેલા પોષક દ્રવ્યો, ખાતર, પાણી વગેરે માટે બરોબર ભાગ પડાવે, તો ટમેટાની વૃદ્ધિને અસર કરે છે. અને કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે. પછી કોઈ પાક ઉગી નીકળ્યો છે તેને આપણે કાપીએ, તેને કાપવો પડે, બરોબર. તો એ કાપીએ એટલે એને લણણી કરી કહેવાય. તો એમાં પણ એ ઘણાય વચ્ચે નડે, વિક્ષેપ ઊભો કરે છે. તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે તે ઝેરી પણ હોઈ શકે છે. આપણને ખબર છે કે અમુક વનસ્પતિ ઝેરી હોય, બરોબર. તો આમાંના અમુક નિંદણો પણ ઝેરી હોઈ શકે છે. નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ખેડૂતો અનેક પદ્ધતિઓ અપનાવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ જડ મૂળથી દૂર કરવામાં આવે છે. જો પાક ઉગાડીએ એ પહેલા આપણને ખબર છે કે ટ્રેક્ટર હાંક્યું હતું, આપણે જમીનની માટી ઉપર નીચે કરી હતી, તેમાં સાથે સાથે જે નિંદણ ઉગ્યું હતું ને વધારાનું ત્યાં હતું એ પણ ઉખડી અને જમીનની અંદર દટાઈ ગયું હતું. પછી જમીનમાં દટાઈ ગયું તો શું થશે? ધીમે ધીમે એનો કોહવાટ થશે. કોહવાટ થશે એટલે કે સરશે ને એનું ખાતર બની જશે, બરોબર. તો આપણે જે વધારાની વસ્તુ હતું એનું ખાતર બની ગયું એમાં. તો નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિ નિયંત્રિત કરવા માટે ખેડૂતો અનેક પદ્ધતિઓ અપનાવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ જડમૂળથી દૂર કરવામાં આવે છે અને નાશ કરવામાં સહાયતા મળે છે. એનાથી નિંદણ સુકાઈ જાય છે અને માટીમાં ભરી જાય છે અને નિંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલા જ નિંદણને દૂર કરવું યોગ્ય છે. જો માની લ્યો કે કોઈ નિંદણ ઉગ્યું, ઘાસ ઉગ્યું, તો એની અંદર ફૂલ આવે ને એની પહેલા જ એને દૂર કરી દેવું જોઈએ. બાકી તો મોટા ભાગના પોષક દ્રવ્યો એને ખેંચી લીધા હોય ફૂલ બનવામાં, ફળ બનવામાં, એટલે કે એની અંદર પુષ્પ આવે, ફૂલ આવે એની પહેલા જ એમને દૂર કરી દેવામાં આવે છે. સમયાંતરે નિંદણને જમીન નજીકથી હાથ વડે કાપવામાં કે મૂળ સહિત ઉખાડવામાં આવે છે. જો જમીન નજીકથી આમ હાથ વડે ખેંચી લઈએ અથવા તો મૂળિયા સોતું તેમને કાપી નાખવામાં અથવા તો ખેંચી લેવામાં આવે છે. આ કાર્ય ખુરપીની મદદથી કરવામાં આવે છે અને નિંદણને જડમૂળથી દૂર કરવા માટે વાવણિયાનો પણ ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે.
હવે જોજો, નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ નિયંત્રિત કરવામાં આવે છે. ઘણા રસાયણો એટલે કે કેમિકલ્સ એટલે કે દવાઓની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેના નિંદણ નાશક કહેવામાં આવે છે. જોજો, નિંદણથી રક્ષણ મેળવવા માટેની જે દવા છે ને એને નિંદણ નાશક કહેવામાં આવે છે. દવાને બરોબર, બધી જ દવાને નિંદણ નાશક કહેવામાં આવે છે. હવે દવાના નામ જોજો કેવા છે. જેમ કે આ દવાનું નામ છે એક તો 2,4-D. આ 2 અને 4-D આ નામની દવાઓ આવે. આ નામ છે, નંબરવાળા નામ છે કે ભાઈ 2,4-D આ નામ છે. એ દવાઓ ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે. તે પાકને નુકસાન કરતા નથી અને નીંદણનાશકનું જરૂરી માત્રાવાળું દ્રાવણ મેળવવા માટે તેને પાણી વડે મંદ કરવામાં આવે છે. જો એ નીંદણનાશક હોય ને એને પહેલાં પાણી નાખી અને મંદ કરી દેવામાં આવે, જેથી કરીને આપણે જે મુખ્ય પાક હોય ને એને કોઈ નુકસાન ન થાય. અને નીંદણનાશક હોય જ એવું કે એને તમે ઘઉંનો પાક વાવેલો છે અને વચ્ચે વચ્ચે ઘાસાય છે, તો એને તમે અહીંયા છાંટો ને તો ઘઉંના પાકને કોઈ અસર થાય નહીં, પરંતુ જે વધારાનું ઘાસ ઉગી નીકળ્યું છે ને તે જ સુકાઈ જાય, એમાંથી તે બળી જાય પછી, બરોબર. એટલે તેને જ અસર થાય છે. એ ટાઈપનું જ બનાવેલું હોય છે. તેને પાણી વડે મંદ કરવામાં આવે છે અને તેનો સ્પ્રેયરની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. સ્પ્રેયર એટલે કે એક જાતનો સ્પ્રે, તેના મદદથી ખેતરમાં છાંટવામાં આવે છે, એટલે કે છંટકાવ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા છે તો એ નીંદણનાશકનો છંટકાવ કરે છે. અહીંયા જે આ મુખ્ય પાક છે એની સાથે સાથે આ તમે જોશો તો વધારાનું ઘાસ ઉગી નીકળ્યું છે, તો એ ઘાસ છે તેમને દૂર કરવા માટે જ આ દવા છાંટે છે. હવે આમાં એક વસ્તુ નોટિસ કરી હોય તમે તો આ ભાઈના મોઢે કપડું બાંધેલું છે. શું કામ? તો કે આ જે નીંદણનાશક દવા છે એ ભાઈના શ્વાસમાં જાય ને તો એક ઝેરી દવા હોય, તો આ ભાઈને પણ નુકસાન કરે. એટલા માટે મોઢે કપડું બાંધે અને અમુક અંતર દૂર રાખીને જ તેનો છંટકાવ કરવામાં આવે અને નાના છોકરાઓને આનાથી દૂર રાખવામાં આવે. તો જોવો, બુજોભાઈ કહે છે કે શું નીંદણનાશકની અસર તેમનો છંટકાવ કરનાર વ્યક્તિ પર થાય છે? તો કે હા, થાય છે. મેં તમને સમજાવ્યું એમ. જેમ કે આગળ જણાવવામાં આવ્યું છે કે નીંદણના વાનસ્પતિક વૃદ્ધિ સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે અને નીંદણનાશકના છંટકાવથી ખેડૂતોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. તેથી તેઓ આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ અને આ રસાયણોનો છંટકાવ કરતી વખતે તેમણે પોતાનું નાક અને તેમના મુખ કાપડથી ઢાંકી દેવું જોઈએ. કપડું બાંધી અને ઢાંકી દેવું જોઈએ. હવે જોઈ લ્યો કે આપણા ઘઉં છે, આપણે ઘઉં વાવેલા હતા, બરાબર. તેમાં આપણે પેલા ખેતર ખેડ્યું, ઘઉં વાવ્યા, પછી ખાતર આપ્યું, પાણી આપ્યું, નીંદણ નીકળ્યું તો એ નીંદણનો નાશ કર્યો. હવે આપણા ઘઉં એકદમ ઘૂઘરા જેવા ટન તૈયાર છે, બરાબર, લહેરાય છે. તમે બેકગ્રાઉન્ડમાં જોવો છો સરસ મજાના ઘઉંના ડુંડવા હાલે છે, તૈયાર છે, બરાબર. તો હવે કાંઈ અહીંયાથી તો વેચાઈ જવાના નથી, લોકો પાસે મળી જવાના નથી, તો એમને આપણે કાપવા જોશે ને એમાંથી ઘઉંના દાણાને અલગ કરવા પડશે. તો આ ઘઉંના દાણાને અલગ કરવા, ઘઉંને છોડને કાપવા, આ બધી કાપવાની, અલગ કરવાની જે પદ્ધતિ છે, જે રીત છે, તેને લણણી કહેવામાં આવે છે. બીજી ભાષામાં આપણે હાર્વેસ્ટિંગ કહેતા હોઈએ છે. આપણે જોતા હોય કે હાર્વેસ્ટર નામનું મોટું મશીન આવે અને હાર્વેસ્ટિંગ કરતું હોય છે. તો પાકની લણણી એક અગત્યનું કામ છે. પાક જ્યારે સંપૂર્ણ પરિપક્વ થઈ જાય, એકદમ બેસ્ટ રીતના ઉગી જાય છે, ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. પાક ઉગી ગયો પછી એને કાપવો પડે, તો આ કાપવાની જે રીત છે, જે ક્રિયા છે, જે પ્રોસેસ છે, તેને લણણી કહેવામાં આવે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે, કાં તો અમુક છોડને ખેંચીને ઉખાડી લેવાય છે, અથવા તો તેને જમીનની નજીકથી અમુક અંતરેથી કાપી લેવામાં આવે છે. જમીન છે તેની નજીકથી અમુક અંતરે તેમને કાપી લે છે, બરાબર, કાપી લેવામાં આવે છે. એક અનાજના પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિનાનો સમય લાગે છે. જો કે કોઈ એક અનાજ છે તેને સરસ રીતના ઉગતા 3 થી 4 મહિનાનો સમય લાગે. આ 3 થી 4 મહિના ખેડૂતો છે તેમને ખૂબ જ પરિશ્રમ કર્યું હોય, ખૂબ મહેનત કરી હોય અને સરસ મજાની આ સમયની રાહ જોતા હોય, કારણ કે આ પાક છે તે સંપૂર્ણપણે ઉગી અને પોતાની પાસે આવવાનો છે અને સારા ભાવે તે વેચવાના છે. એટલા માટે આ સમયની તે રાહ જોતા હોય છે અને સૌથી હરખનો સમય ખેડૂતો માટે હોય તો એ છે લણણીનો સમય.
આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા તો એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. હાર્વેસ્ટર કહેવામાં આવે છે. આ દાતરડાનું ચિત્ર છે, અહીંયા તમે જોઈ શકો છો. કાપવામાં આવેલા પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે અને તેને થ્રેશિંગ કહે છે. જો માની લ્યો કે ઘઉં છે, એ ઘઉંને આપણે દાતરડાની મદદથી આમ નીચેની બાજુથી કાપી લીધા. હવે જે ઘઉંના ડુંડા છે, છોડ છે, તેની અંદરથી ઘઉંના દાણાને અલગ કરવામાં આવે. ભૂસામાંથી ઘઉંના દાણાને અલગ કરવાની જે રીત હોય તેને થ્રેશિંગ કહે. કાપવાની રીત હતી તેને હાર્વેસ્ટિંગ કહેતા હતા. હવે એમાંથી દાણા દૂર કરવાની રીતને થ્રેશિંગ કહેવામાં આવે છે. જે મશીન દ્વારા આ બંને કાર્ય કરવામાં આવે છે. જો મશીન છે, અને અત્યારે તો કમ્બાઈન મશીન આવી ગયા છે, બરોબર. તેને કમ્બાઈન મશીન કહે છે, જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. જો આવા મશીન હોય ને, આ મશીનને કમ્બાઈન મશીન કહેવાય, કે જેની અંદર હાર્વેસ્ટિંગ થાય અને થ્રેશિંગ થાય. એટલે કે જુઓ, અહીંયા આ જે જમીનનો આ ભાગ છે ને, તો તેમાંથી જુઓ પાક દૂર થઈ ગયો છે, અને આ બાજુ પાક છે, તો આ બાજુનો પાક આ મશીન દ્વારા કપાઈ ગયો છે. હવે કપાઈ ગયો છે પછી ઓટોમેટિક રીતે આની અંદરથી ઘઉંના દાણા હશે એ પણ અલગ થઈ જશે. અને આ બાજુનો જે પાઇપ છે ને, અહીંયા એક ટ્રેક્ટર રાખી અને અહીંયાથી જ્યારે સ્વિચ દબાવે આમાં, ત્યારે અહીંયાથી જે ઘઉંના દાણા હશે ને, તે જ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ હોય તેની અંદર આખું ભરાઈ જશે. એટલે કે મહેનત કેટલી ઓછી જોવો જોઈએ કે ત્યારે ને ત્યારે ખેતર છે તેમાંથી હાર્વેસ્ટિંગ થઈ ગયું, અને એ હાર્વેસ્ટિંગ કર્યા બાદ જે છોડ છે તેમાંથી સરસ મજાના ઘઉંના દાણા પણ અલગ રીતના ભરાઈ જાય, બરોબર. ઘઉંના દાણા પણ અલગ થઈ જાય છે. અને આ જે મશીન છે તે બેયનું કાર્ય કરે છે, એટલે કે તેને કમ્બાઈન મશીન કહેવામાં આવે છે. હવે માની લ્યો કે સરસ મજાના ઘઉંના દાણા આપણે ભરી લીધા. હવે જ્યાં સુધી વેચાય નહીં ત્યાં સુધી એનો સરસ રીતના સંગ્રહ કરવો પડે, બરોબર. માની લ્યો કે ઘઉં છે તે વેચીએ એ પહેલાં બગડી ગયા, તો વરસાદમાં પલળી ગયા, તો થોડોક એનો સારો ભાવ આવે. સારો ભાવ આવે નહીં. આખી 3 થી 4 મહિનાની જે મહેનત છે તે મહેનત પાણીમાં વહી જાય. તો એટલા માટે એનો સંગ્રહ કરવો ખૂબ આવશ્યક છે. તો હવે આવે સંગ્રહ એટલે કે સ્ટોરેજ. પરંતુ એની પહેલાં બીજી થોડીક વધારાની વસ્તુ આપણે જોવાની છે. વધારાની એટલે કે અગત્યની છે. પહેલી બેન કહે છે કે લણણી બાદ છોડના ઠૂંઠા ક્યારેક ખેતરમાં જ રહી જાય છે, જેને ખેડૂત આગ લગાડી દે છે. તો પહેલી આ ટુકડાઓને ખેતરમાં સળગાવવાથી ચિંતિત છે. તે જાણે છે કે જેના લીધે પ્રદૂષણ થાય છે અને ખેતરમાં રહેલા પાકને આગ લાગવાનો પણ ખતરો છે. જો અત્યારે મોટા ભાગના ખેડૂતો છે ને, એ જે ઘઉં માંથી આપણે ઘઉંના ડુંડામાંથી ઘઉં અલગ કરી દીધા, તો જે ડાળખા વધે, ડુંડા વધે, તેના ઢગલા કરી અને તેમને બાળી દેતા હોય છે. પરંતુ જો એને ખાડો કરી અને દાટી દેવામાં આવે તો તેમાંથી સરસ મજાનું ખાતર બની જતું હોય છે, બરોબર. પરંતુ અત્યારે મોટા ભાગના બાળી દેતા હોય છે, તો જેનાથી પ્રદૂષણ પણ થાય. હવે નાના ખેતરવાળા ખેડૂતો છે ને, એ અનાજના દાણાઓને અને ભૂસાને ઉપનવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. અને આના વિશે આપણે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. આ ટાઈપનું મશીન હોય અને આમાંથી અહીંયાની બાજુ આપણે જે ડુંડલા હોય એ ઉડતા હોય અને અહીંયાથી ઘઉંના દાણા હોય તે નીકળતા હોય. આ ટાઈપનું ઉપનવાનું યંત્ર હોય છે. હવે મિત્રો અમુક ઉત્સવો જોઈએ કે ખેડૂતોએ 3 થી 4 મહિના મહેનત કરેલી છે. આ મહેનતની અથાગ પરિશ્રમનું સરસ મજાનું ફળ મળે છે. તમે કેમ આખું વર્ષ મહેનત કરો અને એક્ઝામ સરસ રીતના ગઈ હોય અને પછી સરસ મજાનું રિઝલ્ટ આવે તો એનું સારું ફળ મળે, તો એમાંથી આપણને ત્યાં ઉત્સાહ થતો હોય. તો એવી રીતના ખેડૂતોનું સારું ફળ મળવાની તૈયારી એટલે કે લણણી ઉત્સવો. 3 થી 4 મહિના અથાગ પરિશ્રમ પછી લણણીનો સમય આવે છે અને ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતોનું હૃદય ઉલ્લાસ અને સુખાકારીની ભાવનાથી ભરી દે છે. સરસ મજાના પાક ખેડૂતોને દેખાતો હોય અને એને એક આશા હોય કે આમાંથી હું સારા પૈસા કમાઈશ, મારી 3 થી 4 મહિનાની મહેનત છે તે મહેનત સફળ ગઈ છે. તો આમાં એક સુખાકારી અનુભવ તેઓને સરસ મજાનો હોય છે, ભાવના હોય છે આવી. અને આ સમય પાછલી ઋતુઓનું ફળ આપે છે, તેમજ થોડોક આરામ કરવાનો તથા ખુશી માણવાનો હોય છે. જો પાક સરસ ઉગી જાય, એક પાકને કાપી લઈએ, પછી બીજો પાક વાવે, એના માટે થોડોક ટાઈમ હોય. આખી 3 થી 4 મહિનાનું અથાગ પરિશ્રમ કર્યું હોય, પછી થોડોક એને આરામ કરવાનો ખેડૂતોને સમય મળે છે.
અને આથી જ ભારતના બધા જ ભાગોમાં લણણીના સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીનો હોય છે અને પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળી અને ઉત્સાહભેર આ ઉત્સવો ઉજવે છે. એક જાતનો ઉત્સવ જ ઉજવે છે. ઘણા ઉત્સવો, આપણા ઘણા તહેવારો એવા છે કે જે આ લણણી ઉત્સવો તરીકે ઓળખાય છે. એના પણ હમણાં આપણે નામ જોશું. લણણીની ઋતુ સાથે કેટલીક વિશેષ ઉત્સવો છે, જેમ કે પોંગલ નામ સાંભળ્યું હોય, બૈશાખી, હોળી, દિવાળી, બરાબર, નાબન્ય તેમજ બિહુ. આ બધા જ ઉત્સવો છે લણણી સાથે જોડાયેલા છે. ડન છે આટલી વસ્તુ? તમામ લોકોને ક્લિયર? હવે આપણે જોઈએ અંતિમ પહેલું, છેલ્લો પહેલું પાઠનો, એ છે સંગ્રહ. કે સરસ મજાની 3 થી 4 મહિનાની મહેનત કરી, એક પછી એક સ્ટેપ આપણે જોયા કે કેવી રીતના ઘઉં છે એ ઘઉંના દાણા ઉગ્યા, તો હવે તેને વ્યવસ્થિત સાચવવા પડે જ્યાં સુધી લોકો સમક્ષ તે ન પહોંચે ત્યાં સુધી. તો કે ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો સંગ્રહની થોડીક વસ્તુ તમને સમજાવું ને, તો ખેડૂતો પાક ઉગાડીને લણણી કરી લે ને, તો એને એવું હોય કે જ્યાં સુધી આ પાક છે તે વ્યવસ્થિત વેચાઈ ન જાય ત્યાં સુધી મારે તેમનો સંગ્રહ કરવાનો છે. તો ત્યારે તેમનો સરસ રીતના સંગ્રહ કરે. કોઈ પણ વેપારીઓ છે તે ખેડૂતો પાસેથી આ પાક લે છે તો એવું કહેતા હોય કે જ્યાં સુધી મારા કસ્ટમરને વેચાઈ ન જાય ત્યાં સુધી મારે તેનો સંગ્રહ કરવાનો છે, તો તે તેવી રીતના સંગ્રહ કરે. હવે આવા વેપારીઓ પાસે આપણે ઘઉં લેવા ગયા અને ઘઉં આપણે આખા વર્ષના એક સાથે લેતા હોય, તો આપણે તેની પાસે ઘઉં લઈ લીધા, તો આપણા મમ્મી કહે કે આખું વર્ષ ઘઉં બગડે નહીં તે રીતના કોઠીઓની અંદર સરસ રીતના આપણે ઘઉંનો સંગ્રહ કરવાનો છે. તેના માટે આપણે એરંડિયું આપીએ. ઘણા લીમડાને એવું મૂકતા હોય એમાં કોઠીઓમાં સૂકા લીમડાને વગેરે વસ્તુ, કે જેથી કરીને અનાજ છે તે બગડે નહીં. જૂનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો છે. તમે ક્યારેક વેકેશનમાં ફરવા આવો તો જોજો. અને એની અંદર અનાજના કોઠારો આવેલા છે. કેના? તો કે અનાજના કોઠારો આવેલા છે કે રાજા મહારાજાઓ છે એ એક સાથે 2 થી 3 વર્ષ અનાજ ચાલે તેટલું અનાજ આ કોઠારોની અંદર ભરતા. અને આ કોઠારો એટલે કે જમીનની અંદર એવા અલગ અલગ ખાડા કરેલા છે જેની અંદર ભરતા, અને તેમાં તે સાથે સાથે સૂકા લીમડાના પાનને વગેરે વસ્તુ રાખતા કે જેથી કરીને તે અનાજ છે તે બગડે નહીં. હવે પ્રશ્ન થાય કે 3 થી 4 વર્ષ શું કામ? તો કે માની લો કે કોઈ બીજા રાજાએ ચડાઈ કરી અને એ ચડાઈઓ તો ઝાઝા સમય ચાલતી હોય, અથવા તો માની લો કે એના પછીના વર્ષે દુષ્કાળ પડ્યો, કોઈ કુદરતી આફત આવી, તો બધા લોકોને સરસ રીતના અનાજ મળી રહે તેના માટે આ સંગ્રહ કરવામાં આવતો હતો. તો જુઓ, ઉત્પાદનોનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો લણેલા પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, જીવજંતુઓ, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવા જોઈએ. લણેલા દાણાઓમાં વધુ ભેજ રહેલો હોય છે. જો તરત લણેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે બગડી શકે છે અને અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે. જો આપણે કોઈ પણ દાણા લણણી કરી, લણેલા છે, તો એની અંદર ભેજનું પ્રમાણ હોય, અને આ ભેજનું પ્રમાણ હોય એટલા માટે તે બગડવાને વધારે એની પોસિબિલિટી રહે બગડવાની, એટલા માટે તેમને તડકાની અંદર સૂકવી નાખે, સૂકવે, બરોબર, એટલે કે એની અંદરથી ભેજ છે તે ઉડી જાય ને પછી બગડતું નથી. દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે બગડી શકે છે અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે તથા બીજાંકુરણ માટે બિનઉપયોગી બની શકે છે. આથી સંગ્રહ પહેલા દાણાઓને તાપમાં સૂકવવા જોઈએ અને તેમાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે અને આ બાબત તેને કીટકો, ઉપદ્રવી જીવાત, જીવજંતુઓ, બેક્ટેરિયા અને ફૂગથી સરસ રીતના રક્ષણ આપે છે. પહેલી બેન કહે છે કે મેં મારી મમ્મીને લોખંડના પીપમાં રાખેલા ઘઉંમાં લીમડાના સૂકવેલા પાન મૂકતી જોઈ છે. મને આશ્ચર્ય થયું કે આવું કેમ થાય? તો કે જેના લીધે આખું વર્ષ ઘઉં છે તે બગડતા નથી, સચવાયેલા રહે છે. હવે તમે જોઈ શકો છો કે આપણા દેશમાં ઘણા બધા મોટા મોટા અનાજને સંગ્રહ કરવા માટેના સંગ્રહ સ્થાનો છે, મોટા કોઠારો છે, જે કંઈક આ ટાઈપના હોય છે. તમે જોઈ શકો છો કે અનાજના સંગ્રહ માટેના આ કોઠારો હોય છે અને આની અંદર ભેજથી રક્ષણ આપે, તાપમાન હોય, ટેમ્પરેચર છે તે પણ જાળવી રાખતા હોય છે, અમુક ટેમ્પરેચર, કે જેના કારણે જે અનાજ છે તેને મોટા જાજા ભાગના અનાજને જાજો સમય સાચવી શકાય.
ત્યારબાદ આવા ગોડાઉનો હોય, તમે જોઈ શકો છો કે અહીંયા કોથળાઓ દ્વારા પાકો મૂકેલા હોય અને સરસ રીતના અને હવા ઉજાસવાળી જગ્યા હોય, જેથી કરીને સરસ રીતના અનાજ છે તે સચવાયેલો રહે. હવે મિત્રો એક છેલ્લી વસ્તુ જોવાની છે, 1.10 પ્રાણીઓ દ્વારા ખોરાક. અને આમાંથી બહુ કાંઈ પ્રશ્ન આ પાઠમાં પૂછાતા નથી. પ્રશ્ન પૂછાય એવી વસ્તુ તમામ સરસ રીતના આપણે ભણી લીધી છે. તો જોઈએ, પ્રાણીઓ દ્વારા ખોરાક. તમારી નોટબુકમાં નીચે આપેલા કોષ્ટક બનાવો અને તેને પૂર્ણ કરો. અહીંયા લખવાનું ખોરાક દૂધ, બરાબર. આપણે કોઈ ખોરાક લખો દૂધ. હવે ક્યાંથી મળે? તો કે ગાય, ભેંસ, બકરી, ઊંટડી એમાંથી મળે, બરાબર. એમના પછી આપણે બીજી વસ્તુ લખવાની છે કે પ્રાણીઓમાંથી બીજી જે વસ્તુ મળે તે આપણે લખવાની છે, અને તે વસ્તુ છે તે ક્યાં ક્યાં જગ્યાએથી મળે, તેનો સ્ત્રોત શું છે તે આપણે લખવાનું છે. અને આ કોષ્ટક તમારે તમારી જાતે પૂર્ણ કરવાનું છે. આ કોષ્ટક પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થ પ્રદાન કરે છે. કેવા કેવા? તો કે દૂધ છે, માંસ છે, ઈંડા છે, વગેરે વસ્તુ, બરાબર. ઘણા વેજીટેરિયન હોય મારા જેવા, તે ઈંડા અને માંસને તે ન ખાતા હોય, પરંતુ ઘણી જગ્યાએ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. માછલી છે તે ખાતા હોય છે. સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણે અત્યારે અભ્યાસ કર્યા છો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે, જેવા કે બીજની પસંદગી, રોપણી. તેવી જ રીતે ઘરમાં અથવા તો ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને પણ યોગ્ય રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક છે. આપણે ઘરમાં કોઈ પાલતુ પ્રાણી રાખ્યું છે, બિલાડી પાડી હોય, કૂતરું પાડ્યું હોય, બરાબર, તો તેમને પણ આપણે સરસ મજાનું ઘર બનાવવું જોઈએ, તેમના ખોરાકનું ધ્યાન આપવું જોઈએ, તેમને વેક્સિન નિયમિત રીતના કરાવવી જોઈએ, તેમને સમયસર સાફ કરવા જોઈએ, એટલે કે નવડાવવા જોઈએ. દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહે છે. જો માની લ્યો કે આપણે ગાય ને ભેંસો પાડેલી છે, બરાબર, અને મોટા પાયે આપણે એકસાથે જાજી ગાયો, જાજી ભેંસો પાડેલી હોય, તો આ જે ક્રિયા છે તેને પશુપાલન કહેવામાં આવે છે. પહેલી બેન કંઈ કહે છે કે તંદુરસ્તી માટે માછલી એ એક સારો ખોરાક છે અને આપણે કોડ લીવર ઓઇલ, જો કોડ લીવર ઓઇલ એટલે કે માછલીનું તેલ એક જાતનું હોય અને આ માછલીમાંથી મેળવીએ છીએ અને જેમાં વિટામિન ડી વધારે માત્રામાં મળે છે. ઘણા વ્યક્તિઓને વિટામિન ડીની ઉણપ હોય તો ડૉક્ટર છે તેની દવા આપે, અથવા તો આ જે કોડ લીવર ઓઇલ છે તેને પીવાનું કહે, બરાબર. જો દવા આપે છે તો એ વિટામિન D3 એમાંથી વધારે માત્રામાં મળતું હોય છે, અને જો એની ઉણપ હોય તો ડૉક્ટર દવા આપે, અને આ દવા આ માછલીના ઓઇલની ને એની જ બનેલી હોય, ને વેજીટેરિયન લોકોને ખાવી પડે. શરીરની અંદર ઉણપ હોય તો ફરજિયાત અમુક વસ્તુ ક્યારેક ક્યારેક લેવી પડતી હોય છે. તો આની સાથે આપણો આ પાઠ પૂરો થઈ ગયો. જો તમને સરસ રીતનો ટાઈમ હોય તો તમે આના ઇંગ્લિશ નામ વાંચજો, તમને ખૂબ મજા આવશે અને જાણવા મળશે શું શું શીખા તે વસ્તુ અહીંયા લખેલી છે. પરંતુ મિત્રો, હું આશા રાખું છું કે મેં આખો જે પાઠ છે એકદમ વ્યવસ્થિત રીતનો ઘૂઘરા જેવો સરસ મજાનો તમને શીખવી દીધો છે, અને આપણા નવા હાઈ ક્વોલિટી વિડીયોથી તમને ખૂબ સારું એજ્યુકેશન, ખૂબ સારું શિક્ષણ દેશના ખૂણે ખૂણે છેવાડામાં રહેતા, ગામડાના છેવાડામાં રહેતા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે છે. તો આશા રાખું છું કે તમને પાઠ સમજવાની ખૂબ મજા આવી છે. જો મજા આવી છે તો ચોક્કસથી વિડીયોને તમારે લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને તમારે શેર કરવાનો છે. જો તમે તમારા ધોરણનો કોર્સ લેવા ઈચ્છો છો તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે સરસ રીતનો તમારા ધોરણનો કોર્સ પણ ખરીદી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, બાય બાય, ધન્યવાદ. પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, વિડીયોને લાઇક કરવાની ને પોઝિટિવ કોમેન્ટ કરવાની હવે જવાબદારી તમારી. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.